નમસ્કાર. પીએસઆઈ મેન્સ માટે આગલા દિવસે અને બે પેપરના વચ્ચે તમને 1.5 થી 2 કલાકનો સમય મળી રહે તો ત્યારે તમારે શું કરવાનું છે, તો હું તમને બે પાર્ટમાં લેક્ચર રેકોર્ડ કરીને આપું છું. એ લેક્ચર તમે 1.25 અથવા 1.5x સ્પીડે તમે જોઈ શકો છો. આ જે પ્રથમ લેક્ચર છે એમાં નિબંધના 20 ટોપિક જે છે એના મુદ્દા આપણે કહેશું, એ તમે યાદ રાખી શકો છો અને બેઠે બેઠો નિબંધ પૂછાય અથવા તો એમાંથી કોઈ મુદ્દા તમે ઉઠાવીને કોઈ જગ્યાએ લખી શકો છો. અન્ય જે કન્ટેન્ટ છે એમાં પણ તમે લખી શકશો. અને જે બીજો પાર્ટ છે એ અન્ય જે પણ 7 જે ફોર્મેટ છે એની બધી વસ્તુ એમાં કરવામાં આવશે. તો અહીંયા પહેલો જે ટોપિક છે, કડક ફરજ અને માનવીય સંવેદના, પોલીસ અધિકારી માટે એક સિક્કાની બે બાજુ. એની સૌથી પહેલા આપણે ફ્લો જોશું. તો કડક ફરજની અનિવાર્યતા શું કામ છે એ કીધું છે, માનવીય સંવેદનાનું મહત્વ શું છે એ કીધું છે, આ બંનેનો ટકરાવ જે થાય છે એના માટે કીધું છે. હવે એનું સોલ્યુશન, જ્યારે પણ ટકરાવ થાય ત્યારે સૌથી પહેલા અંતર્મનથી વિચારવાનું છે, પછી બંધારણ અને નૈતિક માર્ગદર્શન મેળવવાનું છે અને બંનેનો સમન્વય કરવાનો છે. જો આ ત્રણ વસ્તુ કરશે, એનું સોલ્યુશન કરશે, તો પ્રજા ઉપર શું સકારાત્મક અભિગમ એટલે કે સકારાત્મક પ્રભાવ પડશે અને ભવિષ્યમાં શું કરવાનું છે આના માટે એ કીધું છે. તો આ તમારો ફ્લો હતો. હવે આપણે 1 બાય 1 જોઈએ. તો કડક ફરજની અનિવાર્યતા, સૌથી પહેલા પેરેગ્રાફમાં 4 થી 5 મુદ્દા લખવાના છે કે ફરજ કડક બજાવવી એ પોલીસ દળનો પાયો છે. એનાથી ગુનેગારીમાં કાયદાનો ભય થશે. એનસીઆર ના આંકડા પણ કહે છે કે ગુનાખોરી ડામવા માટે કડક ફરજ અનિવાર્ય છે અને અરાજકતા રોકવા માટે વજ્ર જેવી કઠોરતા જરૂરી છે અને એનાથી શિસ્તબદ્ધ સ્વરૂપ આવી જશે. માનવીય સંવેદના શું કામ જરૂરી છે પોલીસ અધિકારીમાં? કારણ કે ખાખી પાછળનો જે માનવી છે એ જીવંત રહેવો જોઈએ. પ્રજાને પોલીસ સાથે જોડે છે સંવેદના હશે તો. પીડિતો જે હોય છે એને સહાનુભૂતિ અને આશ્વાસન મળી રહે છે. માનવીય સંવેદના જો હશે તો ભેદભાવ વિના ન્યાય મળી રહેશે અને પોલીસની છબી જે છે એ લોકોમાં વિશ્વસનીય બનશે. આ બંનેનો ટકરાવ જે છે જમીની લેવલે થાય છે. તો ફિલ્ડ ઉપર બંને પાસા ટકરાય છે. જેમ કે ગેરકાયદેસર એક બાજુ દબાણ હટાવવું અને એક બાજુ રોજીરોટીનો સવાલ. ભૂખના કારણે કોઈ ચોરી કરી અને આઈપીસીનો કોઈ કાયદો અને દંડ આપવાનું કહે છે. કાયદાના પુસ્તક અને કડવી વાસ્તવિકતા વચ્ચે ટકરાવ થાય છે અને આ સંઘર્ષની ઘણી બધી વખત ચરમસીમાએ પણ આ વસ્તુ પહોંચે છે. અધિકારીનું અંતર્મનમાં શું ચાલે છે? તો એક બાજુ ટ્રેનિંગની અંદર જે શીખવાડ્યું એ અને એક જે પરિવારે જે સંસ્કાર આપ્યા એ બંને વચ્ચે ડિબેટ ચાલે છે. કઠોર મશીન બનવું કે સંવેદનશીલ માનવી બનવું એ નથી ખબર પડતી અને એ સિચ્યુએશનમાં વિવેક બુદ્ધિની સાચી કસોટી થાય છે અને એનો ઉલ્લેખ કોઈ પણ પુસ્તકમાં નથી. બંધારણીય અને નૈતિક માર્ગદર્શન, બંધારણમાં નૈતિક મૂલ્યો જે છે ચિંધે છે તમારે શું કરવાનું છે. જેમ કે અનુચ્છેદ 21 છે એ ગૌરવભેર જીવન જીવવા માટે કહે છે. પોલીસ મેન્યુઅલમાં એનું સોલ્યુશન તમે શોધી શકો છો અને ગુનેગારોને દંડ તો આપવાનો છે, સાથે સાથે સુરક્ષા પણ આપવાની છે અને માનવતાના ભોગે કોઈ પણ ફરજ બજાવવી નહીં જોઈએ. માનવતા સૌથી પ્રથમ આવશે. સમન્વય શું થશે? તો સ્માર્ટ પોલીસિંગની કળા છે બંનેનો સમન્વય કરવો. ગુનેગાર સાથે કડકાઈ કરવાની છે અને પીડિતા સાથે સંવેદના અનુભવવાની છે. વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવાનો છે, નિર્ણય લેવાનો છે. દંડ નીતિ અને માનવ નીતિ બંનેનું યોગ્ય સંતુલન થવું જોઈએ અને સક્ષમ અને પ્રભાવશાળી અધિકારી જે છે જો આ સમન્વય કરશે તો એ અધિકારી સક્ષમ બનશે. આનાથી પ્રજા પર શું સકારાત્મક પ્રભાવ થશે? તો પોલીસની છબી જે છે સુધરશે. ડરના બદલે આદરનું શાસન સ્થપાશે. પોલીસ અને પ્રજા જે છે એ એકબીજાના માર્ગદર્શક બનશે. કમ્યુનિટી પોલીસિંગના જે પણ કાર્યક્રમ છે સફળ થશે અને ભયમુક્ત અને સ્વસ્થ સેતુ નિર્માણ થશે. દીર્ઘકાલીન દ્રષ્ટિ એટલે કે તમે કન્ક્લુઝનમાં લખી શકો છો. એનાથી જો સમન્વય થશે તો મજબૂત રાષ્ટ્રીય ભવિષ્યનો નિર્માણનો પાયો થશે. લોકશાહીને વધુ જીવંત બનાવશે. આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનશે અને પોલીસ દળની ગરિમામાં વધારો થશે. બરાબર, આ બધી વસ્તુ તમે લખી શકો છો. સેકન્ડ મુદ્દો છે કાયદાનો દર વિરુદ્ધ લોકોનો વિશ્વાસ. પોલીસ માટે વધુ અસરકારક શું છે? એક બાજુ કાયદાનો ડર અને એક બાજુ લોકોનો વિશ્વાસ. તો કાયદાનો ડર જે છે એ એક મજબૂત હથિયાર છે, કારણ કે એનાથી ગુનાખોરી જે છે એ ઓછી થશે. ટ્રાફિકના નિયમોને તોડવા બદલ તમે દંડ ભરશો તો ટ્રાફિકના નિયમો ઓછા લોકો તોડશે. ચેન સ્નેચિંગ જેવી ઘટના જે છે એમાં જેલની સજા થશે તો ચેન એવી વસ્તુ ઓછી થશે. માફિયાઓ ઉપર ગુજ સી ટોકની પ્રયોગ એટલે આ ગુજ સી ટોક તમારો અધિનિયમ છે એનો પ્રયોગ કરવાથી ઓછું થયું છે ગુનાખોરી. સામાજિક વ્યવસ્થા જાળવવા માટે અનિવાર્ય સાધન છે કાયદાનો ડર, એ અનિવાર્ય સાધન છે. પણ ડરના શાસનની મર્યાદાઓ કઈ કઈ છે? તો ડર જે છે એના આધારિત શાસન પોલું શાસન છે. પ્રજા પોલીસને શત્રુ માનવા લાગે છે. એનાથી લોકો ફરિયાદ કરતા અચકાય છે. સાક્ષીઓ જુબાની આપતા ડરે છે અને પોલીસ અને પ્રજા વચ્ચે મોટી ખાઈ વધી જાય છે. આ જે પણ પ્રોબ્લેમ છે, બરાબર, એ લોકોનો વિશ્વાસ એ અમૂલ્ય શક્તિ તરીકે કઈ રીતે થશે? કે ભાઈ લોકોનો વિશ્વાસ શું કામ જરૂરી છે? અહીંયા જે કીધું છે, બરાબર. તો વિશ્વાસથી ગુનાખોરી આપોઆપ ઘટે છે. બાતમીદારોનું મજબૂત નેટવર્ક તૈયાર થાય છે. પ્રજા સામે ચાલીને સહકાર આપે પોલીસને.
પુરાવા અને સાક્ષીઓ સરળતાથી મળી જાય છે અને પોલીસની શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. વિશ્વાસ તો છે, પણ વિશ્વાસ જીતવા માટે જે પડકારો આવે છે કયા કયા છે? તો પોલીસ દળમાં જોવા મળતો જે ભ્રષ્ટાચાર છે એનાથી વિશ્વાસ નથી જીતાતો. સામાન્ય નાગરિક સાથે કઠોર વર્તન થાય છે. રાજકીય દબાણ અને ન્યાયમાં વિલંબ થાય છે. આઝાદી પહેલાની જે દમનકારી છે છબી છે જે અંગ્રેજો વખતે હતી હજી પણ બદલવી મુશ્કેલ છે. સેવક તરીકે નવી ઓળખ ઊભી કરવી મુશ્કેલ છે. બરાબર. અને ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય ઉદાહરણો. હવે આ જે પણ પડકારો આવે છે એના સોલ્યુશન શું થઈ શકે? તો એના માટે ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય ઉદાહરણો કયા કયા છે? જેમ કે જાપાનની કોબાન સિસ્ટમ છે, એનાથી પ્રજા અને પોલીસ સાથે કામ કરે છે. પોલીસ સમુદાયનો એક ભાગ બને એ પ્રમાણે કામ કરવાનું છે. લંડન મેટ્રોપોલિટન પોલીસનો આદર્શ સિદ્ધાંત છે કે જે પણ લોકો છે એની સાથે મળીને પોલીસે કામ કરવાનું છે. પોલીસ એ જ પ્રજા છે એના મંત્ર સાથે કામ કરવાનું છે. અને વૈશ્વિક સ્તરે વિશ્વાસ આધારિત સફળતા ઘણી બધી વખત મળી છે. સુવર્ણ માર્ગ શું છે? ડર અને વિશ્વાસનો સમન્વય કરવાનો છે. ડર અને વિશ્વાસ બંને જરૂરી છે. જેમ તમે વાક્ય લખી શકો, ફિયર ધ લો, ટ્રસ્ટ ધ પોલીસ. રીઢા ગુનેગારમાં કાયદાનો ડર હોવો જરૂરી છે, પણ સામાન્ય નાગરિક જેવો છે એની વચ્ચે મિત્રતા સેતુ બંધાવવો જોઈએ. વિવેક બુદ્ધિથી હથિયારોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ગુજરાતમાં આના માટે શું કર્યું છે? તો એક સુરક્ષા સેતુ જનસંપર્ક માટે સુરક્ષા સેતુ વસ્તુ ચાલુ કરી છે. મહિલા સુરક્ષા માટે સી ટીમ ચાલુ કરી છે. વૃદ્ધો માટે પોલીસ મિત્ર યોજના ચાલુ કરી છે. અને એનાથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોકોમાં વિશ્વાસ વધ્યો છે. ભવિષ્યનું પોલીસિંગ અને નવી પેઢી. તો નવી પેઢી ટેકનોલોજીથી સજ્જ હશે અને જાગૃત હશે. ભય આધારિત શાસન સ્વીકારશે નહીં. જે નવી પેઢી આવશે તે પારદર્શિતા અને જવાબદારી પર ભાર વધુ મુકાશે. માનવીય મૂલ્યો પર આધારિત પોલીસિંગ હશે અને વિશ્વાસ જ ભવિષ્યનો મજબૂત પાયો હશે. ટોપિક નંબર 3, સત્તાનું શાસન વિરુદ્ધ સેવાનું શાસન. આદર્શ પોલીસની સાચી ઓળખ કઈ છે? તો સત્તાના શાસન વિશે પહેલા લખવાનું છે કે ઐતિહાસિક વારસો એ છે. બ્રિટિશ શાસનકાળથી દમનકારી માનસિકતા છે પોલીસની અંદર. પ્રજા પર નિયંત્રણ રાખવાનું સાધન છે જો સત્તાના સાધનથી કરશે તો. આઝાદી પછી પણ થાનેદારની છબી એવી જ છે હજી પણ. પોલીસ અને પ્રજા વચ્ચે અવિશ્વાસ થશે એનાથી. ઇતિહાસમાંથી મળેલો નકારાત્મક આ વારસો છે. સત્તાના શાસનના નકારાત્મક પરિણામો કયા કયા છે? તો સત્તાનો અહંકાર નાગરિકથી દૂર કરે છે. પ્રજા પોલીસને ત્રાસ આપનાર માને છે. ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ થાય છે એનાથી. નિર્દોષ લોકો હેરાન અને પરેશાન થઈ જાય છે અને સમગ્ર ન્યાયતંત્ર ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. એની સામે સેવાનું શાસન. તો 3rd પેરેગ્રાફમાં તમે સેવાનું શાસન, લોકશાહીનો આત્મા તમે લખી શકો છો. જેમાં આઝાદ ભારતની લોકશાહીનો સાચો આત્મા સેવાના શાસનમાં છે. પ્રજા પર શાસન નહીં પણ સેવા તરીકે એને ભજવવાનું છે. પ્રજાના ટેક્સમાંથી જ પગાર મળે છે, યાદ રાખવાનું છે. પોલીસની પ્રજાની માલિકી નહીં પણ સેવક છે એ તરીકે તમારે જોવાનું છે. ને લાચારને વધુ આધાર આપવો મુખ્ય કર્તવ્ય છે. સેવાના શાસનના સકારાત્મક પરિણામો કયા કયા આવે છે? 4થા પેરેગ્રાફમાં લખવાનું છે. પોલીસ સેવક બને તો ચમત્કાર થઈ જશે. પ્રજાનો ડર જે છે દૂર થઈ જશે. વિશ્વાસ વધી જશે. સંકોચ વિના લોકો ફરિયાદ કરવા લાગશે અને કમ્યુનિટી પોલીસિંગનો ફાયદો વધારે થશે. એની સફળતા મળશે અને ગુનાખોરી ડામવામાં પ્રજાનો સહકાર મળશે. માનસિકતા બદલવાના પડકારો કયા કયા છે જે પોલીસ અધિકારીમાં? તો સત્તાના મોહમાંથી સેવા તરફ વળવું મુશ્કેલ છે પોલીસ અધિકારીને. અપૂરતી ટ્રેનિંગ અને કામનું ભારણ વધારે છે. રાજકીય દખલગીરી વધારે થાય છે. એને લીધે પારદર્શિતાનો અભાવ છે. સિસ્ટમની ખામીઓ ઘણી છે અને એના લીધે આદર્શવાદ જે છે ખતમ કરી નાખે છે. માનસિકતાનું પરિવર્તન અત્યંત કઠિન કાર્ય છે પોલીસ અધિકારીમાં, જેમ ચેન્જ કરવાનું કાર્ય છે. એના માટે શું કરવાનું છે? તો ટ્રેનિંગ જરૂરી છે અને નેતૃત્વની ભૂમિકા જરૂરી છે. એકેડેમીમાં સોફ્ટ સ્કિલનું શિક્ષણ જરૂરી છે. ઇમોશનલ ક્વેશ્ચન કાં તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવું જરૂરી છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. જુનિયર સ્ટાફ માટે પ્રેરણા સ્ત્રોત જે સિનિયર સ્ટાફ છે બનવા જોઈએ. અને માનસિકતા બદલવામાં નેતૃત્વની મહત્વની ભૂમિકા રહે છે. એના માટે ઉદાહરણો કયા કયા છે? જેમ કે સેવા પરમો ધર્મનું જે સૂત્રનું છે એનું પાલન થવું જોઈએ. કોરોના કાળમાં જીવના જોખમે જે સેવા કરી એ ઉદાહરણ આપી શકો. પૂર જેવી આપત્તિમાં લોકોનો જીવ બચાવો. ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા મદદ કરવા માટે અમદાવાદની તમે સ્કૂલનું નામ લખી શકો. અમદાવાદ પોલીસ સ્ટેશનની શાળા. અજ્ઞાત હીરો દ્વારા પોલીસની ગરિમા જાળવવાની. આ બધી વસ્તુ તમે ઉદાહરણ તરીકે લખી શકો. આદર્શ પોલીસની નવી વ્યાખ્યા શું હોવી જોઈએ? તો માત્ર દંડા કે બંદૂકની તાકાતથી નહીં પણ ઉત્તમ ચારિત્ર્ય અને સેવાની ભાવનાથી કામ કરવા જોઈએ. ગુનેગારો માટે વજ્ર જેવા કઠોર, જે આગળ પણ જોયું, અને સામાન્ય નાગરિક માટે મિત્ર સમાન હોવા જોઈએ. તમે ઘણી જગ્યાએ યુઝ કરી શકો. અને સત્તા નહીં પણ હૃદયમાં એમના સન્માન હોવું જોઈએ. ચોથી વસ્તુ છે આધુનિક તપાસ પદ્ધતિ, ટેકનોલોજી અને ફોરેન્સિક સાયન્સની ભૂમિકા શું છે એ.
તો પરંપરાગત જે તપાસ પદ્ધતિ છે એમાં શું શું મર્યાદા હતી એ તમે સેકન્ડ પેરેગ્રાફમાં લખી શકો. તો બાતમીદારો અને કબૂલાત ઉપર નિર્ભર હતું, જે આઈ વિટનેસ હતા એના ઉપર. થર્ડ ડિગ્રી જેવા અમાનવીય રસ્તા જે મારીને કબૂલાત કરાવતા હતા. નિર્દોષ વ્યક્તિ ફસાઈ જવાનો ભય ઘણી બધી વખત હતો. માનવીય ભૂલની વધુ શક્યતા હતી એની અંદર. અને ન્યાયિક પ્રક્રિયા જે છે એ સૌથી મોટો પડકાર હતી, ધીમી હતી. અને એના બદલે ટેકનોલોજીનો ઉદય થયો તો તપાસમાં શું ક્રાંતિ આવી? તો હવે સીસીટીવી હવે પોલીસની ત્રીજી આંખ તરીકે કામ કરે છે. મોબાઈલ લોકેશન અને સીડીઆર જે છે એનાથી વિશ્લેષણ થઈને કઈ જગ્યાએ છે માણસ એ તમે મેળવી શકો છો. સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તપાસ થઈ શકે છે. ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, જે ડેટા હોય છે એના લીધે સરખું પોલીસિંગ થઈ શકે છે. ગુનાની પેટર્ન અને ઓળખ જે છે એ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો વપરાશ થાય છે. ફોરેન્સિક સાયન્સ જે છે એ શું કામ આપણને મદદરૂપ થાય છે? તો કોર્ટમાં દોષિત સાબિત કરવાનું એક મોટું હથિયાર બન્યું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટથી લઈને 100% ઓળખ થઈ શકે છે. ગોળીબાર કેસમાં બેલેસ્ટિક રિપોર્ટ એટલે કે ગોળી કઈ ગનમાંથી ચાલી છે એ ખબર પડે છે. હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ અને નાર્કો ટેસ્ટથી જે પણ સત્ય જે કબૂલાત કરાવાય છે અને વૈજ્ઞાનિક પુરાવા જે બોલતા નથી એ ઓલવેઝ સાચા હોય છે. પછી તમે લખી શકો ભાઈ, પુરાવા આધારિત પોલીસિંગનો સિદ્ધાંત જે છે વધુ વિશ્વસનીય છે, કારણ કે માત્ર શંકા કે કબૂલાત નહીં પણ નક્કર વૈજ્ઞાનિક પુરાવા સાથે આ પોલીસિંગ થશે. તપાસની ગુણવત્તામાં સુધારો થશે. ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને નિર્દોષ સજાની સંભાવના નહીવત બને. એના બાદ તમે લખી શકો આધુનિક પદ્ધતિઓ સામે પડકાર કયા કયા છે. તો અત્યાધુનિક લેબ અને સોફ્ટવેર જે છે ખર્ચાળ બહુ વધારે છે. તાલીમબંધ સાયબર નિષ્ણાંતોની અછત છે. પોલીસ સ્ટેશનના સ્તરે સુવિધાનો અભાવ છે. હજી પણ ડિજિટલ પુરાવા સાથે ચેડાનો ભય રહેલો છે. તપાસની વિશ્વસનીયતા પર હજી પણ પ્રશ્નાર્થ મુકાયેલો છે. અને આ જે છે આના સાથે માનવ બુદ્ધિ અને ટેકનોલોજી બંને જરૂરી છે. એકલી ટેકનોલોજી પોસિબલ છે નહીં. તો ટેકનોલોજી ક્યારેય માનવ બુદ્ધિનું સ્થાન ન લઈ શકે. મશીન માત્ર ડેટા આપે છે, જ્યારે મગજ જે છે એ મનોવિજ્ઞાનની જેમ સમજે છે. અનુભવી અધિકારીની સૂઝ અને સમજ શક્તિ એ ડેટાને ડીકોડ કરવા માટે જરૂરી છે. ટેકનોલોજીની ચોકસાઈ અને માનવ અનુભવ બંનેનો સમન્વય થવો જોઈએ અને બંનેના સંગમથી શ્રેષ્ઠ પરિણામ મળશે. કાયદાકીય માળખામાં સુધારાની જરૂરિયાત શું છે? તો જૂના કાયદામાં જો આ બંનેનો સમન્વય થાય તો શ્રેષ્ઠ પરિણામ તો મળે, પણ એની સાથે કાયદામાં પણ સુધારો જરૂરી છે. તો જૂના કાયદામાં ફેરફાર કરવાનો અનિવાર્ય છે. ડિજિટલ પુરાવાને કાયદેસર માન્યતા આપવી જોઈએ, જે નવા કાયદામાં આપી પણ છે. નાગરિકોની પ્રાઇવેસી અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થપાવવું જોઈએ. ગ્રાહ્યતાના ચોક્કસ ધોરણો નક્કી કરવા જોઈએ અને કડક ડેટા પ્રોટેક્શનને કાયદો જરૂરી છે, જે અમલીકરણ થવો જોઈએ. અને એની પછી છે ગુજરાતને અને ભારતના સરકારના પ્રયાસો કયા કયા છે. તો ગાંધીનગરમાં NFSUની વૈશ્વિક સ્થાપના થઈ છે. સાયબર આસ્વાદ પ્રોજેક્ટ જે ગુજરાત ગવર્મેન્ટ થકી સફળતા મળી છે. ટેકનોલોજી દ્વારા ગુનાખોરી ડામવા માટે કટિબદ્ધ છે અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. અને ભારત તપાસ ક્ષેત્રે આધુનિક બન્યું છે. તો આ વસ્તુ તમે લખી શકો છો. નેક્સ્ટ મુદ્દો છે સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નવો પડકાર. આ ટોપિક માટે પ્રથમ પેરેગ્રાફમાં તમે સાયબર ક્રાઇમનું વિકરાળ સ્વરૂપ તમે લખી શકો, જેમાં ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગ લિંક્સ જેની અંદર ક્લિક કરવાથી ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થાય છે. મહિલાઓને હેરાનગતિ થાય છે સોશિયલ મીડિયાથી અને આઈડેન્ટિટી થેફ્ટ થાય છે. છેલ્લા 5 વર્ષમાં 300% જે છે એ વધ્યું છે સાયબર ક્રાઇમમાં. વિકસતું અને અત્યંત ઝડપી વર્ચ્યુઅલ દૂષણ છે અને એ ગંભીર પ્રકારના આર્થિક ગુનાઓનો પણ સમાવેશ એની અંદર થાય છે. સોશિયલ મીડિયા જે છે એ બેધારી તલવાર કઈ રીતે છે? તો ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ શોધવાનું માધ્યમ છે. ફેક ન્યૂઝ અને અફવાઓ ઇઝીલી ફેલાઈ શકે છે. હેટ સ્પીચ એમના દ્વારા કોમી રમખાણો થઈ શકે છે. કટ્ટરપંથી વિચારધારાને સતત પ્રચાર કરવાનું પ્રોત્સાહન મળી શકે છે અને સામાજિક સૌહાર્દ ડહોળવાનો પણ નકારાત્મક પ્રયાસો થઈ શકે છે. તો આ નેગેટિવ વસ્તુ છે સોશિયલ મીડિયાની. સમાજ ઉપર થતી ઘાતક અસરો, તો આ બંને વસ્તુથી સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાને લીધે કઈ નકારાત્મક અસર થાય છે. તો કિશોરો એટલે કે જે નાના છોકરાઓ છે એમાં ડિપ્રેશનની વસ્તુ વધી છે. આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. આર્થિક નુકસાન થાય છે અને નાણાકીય છેતરપિંડી વધી છે. સાયબર બુલિંગનો ભયાનક શિકાર બને છે, જેમાં ચીડવામાં આવે છે ઓનલાઈન. સમાજમાં અવિશ્વાસ અને ધ્રુવીકરણ વધતું જાય છે. એના લીધે લોકો ઝઘડો વધતા જાય છે. માનસિક સ્વાસ્થ્યને ગંભીર અને કાયમી રીતે ઈજા આના લીધે થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે શું કામ મોટો ખતરો છે? કારણ કે એના લીધે પાવર ગ્રીડ અને બેન્કિંગ સિસ્ટમ જે છે ઠપ કરવી ઇઝી છે સાયબર ક્રાઇમને લીધે. સંવેદનશીલ સરકારી માહિતી ગુપ્ત ચોરી થઈ શકે છે એના લીધે. ચૂંટણી પ્રક્રિયામાં અયોગ્ય દખલગીરી થઈ શકે સાયબર ક્રાઇમમાં. હાઇબ્રિડ વોરફેર અત્યંત ઘાતક હથિયાર છે જે ઓનલાઈન થઈ શકે વોરફેર.
દેશમાં આંતરિક અરાજકતા ફેલાવવા માટેના પ્રયાસો ઇઝીલી થઈ શકે છે સોશિયલ મીડિયા અને સાયબર ક્રાઇમ દ્વારા. પોલીસ અને તપાસ એજન્સીઓ સામે કયા પડકાર રહેલા છે આ નવા જે પણ ગુના છે એને અટકાવવા માટે? તો અદ્રશ્ય દુશ્મન સામે લડવાનો પડકાર છે. કોઈ પણ દુશ્મન દેખાતો નથી. આંતરરાષ્ટ્રીય સર્વર અને પુરાવાનો અભાવ છે, કારણ કે કોઈ બી જગ્યાએથી થાય છે આ ગુના. આઈપી એડ્રેસ શોધવાની જટિલ પ્રક્રિયા, કઈ જગ્યાએથી થાય છે આઈપી એડ્રેસ મળતું નથી. ટેકનોલોજીમાં ગુનેગારો પોલીસથી 2 ડગલા ઓલવેઝ આગળ રહે છે. તપાસમાં અત્યંત લાંબો સમય અને ખર્ચ વધી જાય છે. વર્તમાન કાયદાકીય જોગવાઈ અને મર્યાદાઓ શું છે? તો આઈટી એક્ટ જે 2000નો છે એ જૂના કાયદા છે. એમાં એઆઈ ડીપફેક સામે કાયદા જે છે એના વિશે કોઈ વાત કરી નથી. કાયદાકીય માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત છે. વ્યાપક અને કડક જોગવાઈનો અભાવ છે જે સુધારવા જોઈએ. અને ટેકનોલોજીના વેગ સામે કાયદો જે છે ધીમો છે. સરકાર અને પોલીસ દ્વારા લેવાયેલા કયા કયા પગલાં લેવાયા છે? તો ગૃહ મંત્રાલય હેઠળ I4C કરીને સાયબર ક્રાઇમની સામે એક સંસ્થાની સ્થાપના થઈ છે. 1930 કરીને હેલ્પલાઇન નંબર શરૂ થયો છે સાયબર ક્રાઇમ વિરુદ્ધમાં. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ બનાવ્યું છે. સાયબર આસવટ પ્રોજેક્ટ જે છે ગુજરાતનું એક સફળ પ્રોજેક્ટ છે અને નાગરિકોના પૈસા પરત અપાવવા માટે સફળતા મળી છે. આના સિવાય બીજું શું કરવાનું છે? તો ડિજિટલ સાક્ષરતામાં અને જાગૃતિમાં જાગૃતિનો વધારો કરીને ઉકેલ મેળવવાનો છે. માત્ર પોલીસ કે કાયદાથી આ જીત જે છે પોસિબલ છે નહીં. જનજાગૃતિ અને સાયબર હાઇજીનનો પ્રચાર કરવાનો છે. મજબૂત પાસવર્ડ અને સાવચેતી રાખવાની છે. શાળાના અભ્યાસક્રમમાં ડિજિટલ શિક્ષણનો સમાવેશ કરવાનો છે અને ડિજિટલ તાળું સાયબર ગુનાઓથી બચાવશે. આ વસ્તુ નોંધ કરવાની છે. છઠ્ઠો મુદ્દો છે ફેક ન્યૂઝ અને અફવાઓનું તંત્ર. આંતરિક શાંતિ માટે એક અદ્રશ્ય ખતરો, જે ફેક ન્યૂઝ ફેલાય છે એના માટે. તો તમે પ્રથમ પેરેગ્રાફમાં વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા લખી શકો છો. 800 મિલિયનથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ હાલમાં છે. વોટ્સએપ યુનિવર્સિટીનો નકારાત્મક ઉદય થયો છે, જેના ઉપર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે અને માહિતીની કોઈ પણ ખરાઈ થતી નથી. જુઠ્ઠાણું જે છે વીજળી વેગે ફેલાઈ શકે છે અને પોલીસ તંત્ર માટે રોજના માથાનો દુખાવો બની ગયો છે. સમસ્યાના મૂળભૂત કારણો શું છે? તો ઇન્ટરનેટ ડેટા જે છે સસ્તો બન્યો છે અને સાક્ષરતાનો અભાવ છે. લોકો માની જાય છે બધી વસ્તુ. સ્ક્રીન પરની દરેક વસ્તુને સત્ય માની જાય છે લોકો. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત એટલે કન્ફર્મેશન બાયસ હોય છે અને પોતાની વિચારધારાને અનુરૂપ માહિતી સ્વીકારી લે છે અને ખરાઈ કરવાની કોઈ પણ વૃત્તિ હોતી નથી લોકોમાં. આ સમસ્યાના મૂળભૂત કારણો છે. સમાજ અને રાષ્ટ્ર પર શું અસર થાય છે? તો નિર્દોષોની હત્યા થાય છે, મોબ લિન્ચિંગ થાય છે, કોમી રમખાણ થાય છે, બે સમુદાય વચ્ચે નફરતની દિવાલ ઊભી થઈ જાય છે, લોકશાહી ચૂંટણીઓને ખોટી રીતે પ્રભાવિત થાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર છે. આનાથી ટેકનોલોજીની કઈ નકારાત્મક ભૂમિકા થાય છે? તો એઆઈ અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ થાય છે. કોઈના મોઢા કોઈના પર ચોંટાડી દેવામાં આવે છે. નેતાઓના ચહેરા અવાજ જે છે બદલી દેવામાં આવે છે. અત્યંત વાસ્તવિક લાગતા ખોટા વિડીયો હોય છે અને સામાન્ય માણસ માટે ભેદ પારખવો અશક્ય છે. એને લીધે એ માની જાય છે અને પોલીસ માટે સત્ય શોધવું એક કઠિન બની જાય છે. પોલીસ અને તંત્ર સામે બીજા કયા પડકારો રહેલા છે? તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોય છે, એટલે વચ્ચેથી મેસેજ ડીકોડ કરવો મુશ્કેલ બને છે. સોશિયલ મીડિયાના સર્વર જે છે વિદેશમાં હોય છે, એના લીધે ડેટા મેળવવો મુશ્કેલ બને છે. કાનૂની અધિકાર ક્ષેત્રનો અત્યંત જટિલ પ્રશ્ન ઊભો થયો છે અને તપાસમાં લાંબો સમય અને મહિનાઓ લાગી જાય છે અને ઘણી બધી વખત જે છે અંધારામાં તેલ ચલાવવા પડે છે. હમણાં તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ ફેક ન્યૂઝને રોકવા માટે? તો 24 કલાક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ એક હોવો જોઈએ. ડિજિટલ ફર્સ્ટ રિસ્પોન્ડર બનવાની જરૂર છે પોલીસે. ફેક્ટ ચેક પોર્ટલ શરૂ કરવાની જરૂર છે કે જ્યાં જઈને લોકો ફેક્ટ જોઈ શકે છે અને 144 કલમ અંતર્ગત ઇન્ટરનેટને શટડાઉન કરવાની સત્તા જે છે એનો ઉપયોગ કરવો જોઈએ અને અફવાઓના વહનને તાત્કાલિક અસરથી રોકવી જોઈએ. કાયદાકીય સુધારા અને પ્લેટફોર્મની જવાબદારી કઈ છે? તો નવા આઈટી રૂલ જે છે 2021 એનું કડક પાલન થવું જોઈએ. સોશિયલ મીડિયા કંપનીઓની કાનૂની જવાબદારી છે. વાંધાજનક કન્ટેન્ટ 36 કલાકમાં ડાઉન થવું જોઈએ. વાણી સ્વાતંત્ર્ય અને સુરક્ષા વચ્ચે સંતુલન થવું જોઈએ અને કડક કાયદાકીય પીઠબળની જરૂરિયાત છે. લોક ભાગીદારી અને ડિજિટલ જાગૃતિ જરૂર છે. તો થિંક બિફોર ક્લિક કરતા પહેલા થિંક બિફોરનું અભિયાન ચલાવવું જોઈએ. ફેક ન્યૂઝની ફેક્ટરીઓ આપોઆપ બંધ કરવી જોઈએ. સ્કૂલોમાં ડિજિટલ હાઇજીનનો પાઠ ભણાવવો જોઈએ. લોક ભાગીદારી દ્વારા રાષ્ટ્રવ્યાપી જન જાગૃતિ ફેલાવવી જોઈએ અને માહિતી પર આંધળો વિશ્વાસ નથી કરવાનો લોકોને કહેવું જોઈએ. ભવિષ્યનું પોલીસિંગ અને નવી ક્ષિતિજો શું હોઈ શકે? તો મેટાવર્સ અને વેબ 3.0નો જમાનો આવે છે. 3D વર્ચ્યુઅલ રિયાલિટીને નકલી વિડીયો જે છે એનો ખરાઈ કરવી જોઈએ. સ્માર્ટફોન અને મગજમાં લડાતું યુદ્ધ જે છે એ ના વચ્ચે સંતુલન થવું જોઈએ. બૌદ્ધિક રોગકારક
રોગ પ્રતિકારક શક્તિને વિકસાવવી જોઈએ અને સત્ય અને અસત્ય પારખવાની જાગૃતિ હોવી જોઈએ. નેક્સ્ટ ટોપિક છે 7મો, કટોકટી વ્યવસ્થાપન અને પોલીસની ભૂમિકા, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ. ફર્સ્ટ તમારે ઇન્ટ્રોડક્શન અને લાસ્ટમાં કન્ક્લુઝન લખવાનું છે. વચ્ચેની જે બોડી પાર્ટ છે એનું ફ્લો અને બધી વસ્તુ આપણે જોશું. તો આ સેકન્ડ પેરેગ્રાફમાં તમે કટોકટી કઈ કઈ છે અને અણધારી આફતોની ગંભીરતા શું છે એ જણાવી શકો છો. આફતો સમય પૂછીને નથી આવતી. ધરતીકંપ, વાવાઝોડું, પુલ તૂટો એવી આફતો જેની અંદર સેકન્ડોની અંદર જાનમાલનું ભયાનક નુકસાન થાય છે અને વહીવટ પણ સ્તબ્ધ થઈ જાય છે. ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કોણ કામ કરે છે? પહેલા કોણ પહોંચે છે? પોલીસ ત્યાં પહોંચે છે. તો આફતના સ્થળે પહોંચનાર પ્રથમ પોલીસ હોય છે. એનડીઆરએફ અને એસડીઆરએફ પહોંચતા કલાકો લાગે છે, ત્યાં પોલીસ પહેલા પહોંચે છે અને એને કહેવાય છે ગોલ્ડન અવર. તો ગોલ્ડન અવરમાં ત્વરિત જે નિર્ણય લેવાનો છે, ડિસિઝન લેવાનો છે, કોણ કરે છે? પોલીસ કરે છે. અનેક જિંદગીઓ બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય પોલીસ કરે છે પહેલા અવરમાં પહોંચીને, અને હિંમત અને સૂઝબૂછથી એ બચાવ કાર્ય કરે છે. થર્ડ પછી એના પછીનો પેરેગ્રાફ છે ઘટના સ્થળનું સંચાલન અને અફરાતફરી. ભીડને કાબૂમાં લેવાનું પડકાર છે. સૌથી પહેલા ત્યાં જઈને ભીડને કાબૂમાં લેવાની છે, એ પડકારરૂપ હોય છે. દોડધામથી થતું નુકસાન અટકાવવાનું છે. રસ્તાઓ અને ટ્રાફિક ક્લિયર કરવાનું છે. લાઉડ સ્પીકરો ઉપર અપાતી ચોક્કસ સૂચનાઓ જે છે એ મેઇન વસ્તુ છે, અને શિસ્તબદ્ધ માહોલ ઊભો કરવાનો છે, એ મેઇન કામ એમનું છે. એના બાદ અન્ય વિભાગો સાથે સંકલન કરવાનું છે, જેમાં ફાયર બ્રિગેડ, હોસ્પિટલ સંપર્ક, ગ્રીન કોરિડોર, મીડિયા સંચાલન, 108 અન્ય એજન્સીઓ અને એક કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરવાનું છે પોલીસે. આપત્તિમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાનો છે. પોલીસની બેવડી જવાબદારી છે કે ભાઈ લૂંટફાટ ના થઈ શકે, ચોરીની સંભાવના રોકવાની છે, ફેક ન્યૂઝ ના ફેલાય, અફવાઓ જે છે એ ના ફેલાય, એ બધી વસ્તુ જોવાની છે. ખાલી પડેલા ઘરો જે છે એની સુરક્ષા કરવાની છે, અને ગુનાહિત તત્વોની સામે લોખંડી પકડ કરવાની છે. તો આ બંને વસ્તુ કરવાની છે. સાથે સાથે માનવતા અને સંવેદનશીલતાનું પ્રદર્શન પણ કરવાનું છે. પોલીસનો સૌથી વધુ માનવીય ચહેરો હોય છે. કાટમાળ નીચે દબાયેલા જે બાળકો હોય છે એને બચાવવાના છે. લાશોના અંતિમ સંસ્કારમાં મદદ કરવાની છે. પીડિત પરિવારને આશ્વાસન આપવાનું છે. ફરજથી ઉપર અદ્ભુત સંવેદનશીલતા દર્શાવવાની છે. તો આ બધી વસ્તુ પોલીસે કરવાની છે, અને એના માટે પૂર્વ તૈયારી અને મોકડ્રીલની આવશ્યકતા પણ હોવી જોઈએ. એટલે કે એક ટેસ્ટિંગ પણ થવું જોઈએ. એસઓપી માત્ર કાગળ ઉપર જ ના હોવી જોઈએ, નિયમિત અંતરે મોકડ્રીલ થવી જોઈએ કે ઇનકેસ કદાચ આવું આવી જાય તો શું કરવાનું છે. તાલીમ અને અત્યાધુનિક સાધનોની સજ્જ હોવું જોઈએ. ઇમરજન્સી સાધનોની સતત ઉપલબ્ધતા હોવી જોઈએ, અને અધિકારોમાં કામની સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે જ્યારે પણ આપત્તિ આવે છે, ત્યારે કટોકટી આવે છે. પોલીસનું સૌથી મોટું આધુનિક હથિયાર છે. ડ્રોન સર્વેલન્સ કરવાનું છે. નેટવર્ક ખોરવાઈ જાય ત્યારે હેમ રેડિયો વાપરવાના છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરવાનો છે, અને સાચી માહિતી અને સાવચેતીના પગલાં લેવાના છે. બરાબર, આ વસ્તુ આપત્તિ આવે ત્યારે કરવાની છે. નેક્સ્ટ વસ્તુ છે માદક દ્રવ્યોની હેરાફેરી અથવા ડ્રગ ટ્રાફિકિંગ. યુવા ધનને બચાવવા પોલીસિંગની રણનીતિ શું હોવી જોઈએ એ. તો એના સેકન્ડ પેરેગ્રાફમાં લખવાનું છે ડ્રગ ટ્રાફિકિંગનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ શું છે. તો આ કોઈ સ્થાનિક ગુનો નથી, સુનિયોજિત આંતરરાષ્ટ્રીય આખું ષડયંત્ર છે. ગોલ્ડન ક્રેસન્ટ અને ટ્રાયંગલ લિંક, એટલે કે જે બાંગ્લાદેશ થકી અને પાકિસ્તાનથી જે આવે છે એ રસ્તાઓ જે છે એની લિંક જે છે એના માટે લખવાનું છે. નાર્કો ટેરરિઝમ જેવો છે એના હથિયાર તરીકે ઉપયોગ થાય છે. દેશના યુવાનોને ખોખલા કરવાનો આ પ્રયાસ છે, ડ્રગ ટ્રાફિકિંગ જે થાય છે તે. એના પછી લખવાનું છે ડ્રગ્સ અને યુવાધન એક વિનાશક સંગમ છે બંનેનો. જો સંગમ થશે તો એનાથી શું થશે? તણાવ અને પીયર પ્રેશર વધશે. યુવાધનની સર્જનાત્મક જે શક્તિ છે, જે ઇન્વેન્શન જે કરવાની શક્તિ છે એ ઓછી થશે. ભણતર અને નોકરીનું વધતું ટેન્શન એને ડ્રગ્સ લેવા માટે પ્રેરણા આપે છે. આખું ભવિષ્ય અને પરિવાર જે છે બરબાદ થઈ જશે, અને માનસિકતાને શૂન્ય કરી નાથતો એક સંગમ છે. એના સમાજ ઉપર કયો બોજ પડે છે? ગુનાખોરીમાં કેવી રીતે વધારો થાય છે? તો શાંતિ અને વ્યવસ્થા પર અસર થાય છે નકારાત્મક. નશા માટે ચોરી અને લૂંટફાટ પણ થાય છે. ગુનાખોરીને ફેક્ટરી સમાન સમસ્યા પણ દર્શાવી છે, અને પોલીસ તંત્ર પર વહીવટી બોજ વધે છે એનાથી, અને વ્યક્તિગત સમસ્યા નથી, આખા સમાજ માટે આફત છે. પોલીસ અને એજન્સીઓ સામે કયા કયા પડકારો છે આને રોકવા માટેના? તો સપ્લાય ચેન તોડવાની અત્યંત મુશ્કેલ છે. કઈ જગ્યાએથી ડ્રગ્સ આવે છે? દરિયાઈ માર્ગો અને ડાર્ક વેબ ઉપર આ ડ્રગ્સ વેચાય છે, તો એને ડિકોડ કરવું અત્યંત મુશ્કેલ છે. ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા એનું પેમેન્ટ થાય છે, તો એ મુશ્કેલ છે એને ડિકોડ કરવું, અને અદ્રશ્ય સપ્લાય ચેનનો મોટો પડકાર છે, અને પરંપરાગત તપાસ પદ્ધતિ એની સામે મુશ્કેલ છે. પોલીસની ઝીરો ટોલરન્સ રણનીતિ શું હોવી જોઈએ? તો એનડીપીએસ એક્ટ જે છે એનો અત્યંત કડક અમલ થવો જોઈએ. મરીન ટાસ્ક ફોર્સ છે એને સક્રિય કરવાનું છે, જેથી મરીનથી કોઈ પણ ડ્રગ્સ ના આવે.
રાજ્ય સ્તરે એન્ટી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અથવા ફોર્સ હોવી જોઈએ અને પકડાયેલા ડ્રગ્સનો જાહેરમાં નાશ કરવાનો છે અને ડ્રગ માફિયાઓ જે હોય છે એને બક્ષવાના નથી કોઈ પણ રીતે. લોક ભાગીદારી અને જન જાગૃતિ અભિયાન હોવું જોઈએ. શાળાની અંદર, કોલેજની અંદર સેમિનાર કરવાના છે, સમિતિઓ રચવાની છે, પ્રહરી સમિતિ જેવી. પ્રજાના સહકાર વિના નિર્મૂલન અશક્ય છે, એટલે કે રોકવું અશક્ય છે. લોકો પોલીસના આંખ કાન બને એ રીતે સામૂહિક પોલીસિંગ અથવા તો કમ્યુનિટી પોલીસિંગ અપનાવવાનું છે અને સામાજિક સ્તરે ડ્રગ વિરોધી જાગૃતિ અભિયાન કરવાનું છે. પુનર્વસન, એક માનવીય અભિગમ, કેવી રીતે લોકોને ફરીથી ડ્રગ્સ કેન્સલ કરવા માટે પ્રેરણા આપવાની છે. તો પેડલર સામે કડકાઈ વર્તવાની છે અને એડિક્ટર જે એની ધૂતમાં હોય છે એની સામે સંવેદનશીલતા વર્તવાની છે. યુવાનોને ગુનેગાર કરતા દર્દી માનવાનો છે અને સરકારી અને NGO દ્વારા પુનર્વસન કેન્દ્રો વસાવવા જોઈએ. વ્યસન મુક્ત કરી મુખ્ય પ્રવાહમાં ફરીથી લઈ આવવાના છે અને સમાજ દ્વારા સ્વીકાર થવો જોઈએ અને મદદ થવી જોઈએ. ભવિષ્યનું વિઝન અને આધુનિક ટેકનોલોજી, તો ડ્રોન પેટ્રોલિંગ દ્વારા તટીય સુરક્ષા કરવાની છે. AI દ્વારા શંકાસ્પદ હિલચાલની નજર રાખવાની છે. ડાર્ક વેબ નેટવર્કનું ભેદવાની રણનીતિ બનાવવાની છે. ડ્રગ્સ જમીન પર ઉતરે તે પહેલા એને પકડવાનો છે અને ટેકનોલોજીઓ તપાસમાં સચોટ ઉપયોગ કરવાનો છે. નેક્સ્ટ ટોપિક છે શહેરીકરણ અને ટ્રાફિક સમસ્યા. પોલીસ માટે દૈનિક પડકાર કયા કયા છે અને તેના ઉકેલો કયા કયા છે. સેકન્ડ પેરેગ્રાફમાં શહેરીકરણનો વિસ્ફોટ અને ગંભીરતા શું છે એના વિશે તમારે લખવાનું છે. ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, શહેરની અંદર વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, ખાનગી વાહનોનો રાફડો ફાટ્યો છે અને કોન્ક્રીટના જંગલોમાં શહેરો ફેરવાઈ ગયા છે અને શહેરીકરણની અત્યંત કડવી વાસ્તવિકતા આ બધી છે. હવે આ સમસ્યા જે છે એના મૂળભૂત કારણો કયા કયા છે? તો અક્ષમ અને અપૂરતું જાહેર પરિવહન, એટલે કે જાહેર પરિવહન નથી એટલું. રસ્તાઓની ભૌગોલિક સાંકડી મર્યાદા છે, એટલા સાંકડા રસ્તાઓ છે. ટ્રાફિક સેન્સ લોકોમાં નથી, શિસ્તનો અભાવ, લોકોનો શિસ્ત જે છે એનું પાલન નથી કરતા લોકો. રોંગ સાઈડ આવવું, ઓવર સ્પીડિંગ કરવી, આ બધા નિયમોનું પાલન નથી કરતા. જાહેર પરિવહન પર ઓછો વિશ્વાસ છે. સામાન્ય જનતા પર અને આર્થિક અને માનસિક અસર શું થાય છે આ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે તો? તો કરોડો રૂપિયાનો ઈંધણનો બગાડ થાય છે, સમયનો અત્યંત વેડફાટ થાય છે, વાયુ પ્રદૂષણમાં વધારો થાય છે, એના લીધે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે, માનસિક તણાવમાં વધારો થાય, હોર્ન ને બધી વસ્તુ વાગતું હોય એટલે, ને રોડ રેજીસ એટલે કે ઝઘડાઓ વધે છે અને રાષ્ટ્ર માટે સૌથી મોટો આર્થિક પડકાર છે. ટ્રાફિક પોલીસ પર પડતો શારીરિક અને માનસિક બોજ કયો છે? તો આનાથી ટ્રાફિક પોલીસ ઉપર શું અસર પડે છે? તો 12 કલાકથી પણ વધારે ડ્યુટી કરવી પડે છે. ગરમી બહુ વધારે હોય, પ્રદૂષણ બહુ વધારે હોય, એ સંજોગોમાં પણ ડ્યુટી કરવી પડે છે. એના લીધે અસ્થમા અને ફેફસાની બીમારીઓ થાય છે. સતત ઘોંઘાટથી બહેરાશનો ભય રહેલો છે. વાહન ચાલકોની ટપ અને માનસિક તણાવ જે હોય છે, એટલે કે જે હોર્ન ને બધી વસ્તુ વાગે છે એના લીધે માનસિક તણાવ થાય છે. કાયદાકીય અને વ્યવહારુ પડકારો શું છે? આ જે પણ સમસ્યા છે એના, તો દંડ વધવા છતાં ઓછી શિસ્ત જે છે એ પાલન થાય છે. VIP કલ્ચર, જે નિયમનો ભંગ થાય છે, VIP કલ્ચર થાય છે, એ બધી વસ્તુ અટકાવવી જોઈએ. રસ્તાઓ ઉપર ગેરકાયદેસર દબાણોને હટાવવા જોઈએ. પોલીસની મર્યાદિત સત્તા અને લાચારી જે છે એના લીધે થતું નથી, એને સત્તા વધારે આપવી જોઈએ અને વિભાગોની વચ્ચે સંકલન થવું જોઈએ. તાત્કાલિક શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાના કયા કયા પગલાં લેવા જોઈએ? તો સૌથી પહેલા ચલાણ જે છે એના દ્વારા પારદર્શક દંડ બધાને કરવાનો છે. CCTV કેમેરાનું મજબૂત નેટવર્ક બનાવવાનું છે. બોડી વોર્ન કેમેરા જે પોલીસના અપાય છે એનાથી પોલીસના વર્તનમાં સુધારો કરવાનો છે. સિગ્નલોનું આધુનિક સિંક્રોનાઇઝેશન થવું જોઈએ, બધા સિગ્નલોનું, અને AIની મદદથી ટ્રાફિક નિયમન અને અન્ય જગ્યાએ AIને યુઝ કરવો જોઈએ. લાંબા ગાળાના નીતિગત સુધારા કયા કયા છે? તો મજબૂત શહેરી આયોજન કરવાનું છે. ભવિષ્યમાં જે પણ આયોજન કરો મજબૂત થવું જોઈએ. BRTS અને મેટ્રોનો વ્યાપ વધારવાનો છે. ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ વધારે કરવાનું છે, જેથી ટ્રાફિક ના થાય. અને કડક ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સનો ટેસ્ટને કડક કરવાનો છે. એન્જિનિયરિંગમાં જરૂરી માળખાગતમાં સુધારો કરવાનો છે, જે પણ રોડ કે બધી વસ્તુ બનાવે એમાં. અને એના માટે લોક ભાગીદારી અને ટ્રાફિક એજ્યુકેશન જરૂરી છે. તો શાળા કક્ષાએ ટ્રાફિકનો પાઠ ભણાવવો જોઈએ. TRB અને SPCનો સહયોગ હોવો જોઈએ. મારો રસ્તો મારી જવાબદારી જેવા કેમ્પેન લોન્ચ કરવા જોઈએ અને પ્રજામાં સ્વૈચ્છિક શિસ્તનું નિર્માણ થવું જોઈએ અને નાગરિકોની જવાબદારી અને સક્રિય ફાળો હોવો જોઈએ. તો આ બધી વસ્તુ ટ્રાફિક વ્યવસ્થાપનમાં તમે લખી શકો છો. નેક્સ્ટ છે કમ્યુનિટી પોલીસિંગ, એટલે કે લોક ભાગીદારી, લોકો અને પોલિસી સાથે કામ કરે એના માટે. ગુનાખોરી નાથવા માટે પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ છે એના માટે લખવાનું છે. તો એની સૌથી પહેલા સેકન્ડ પેરેગ્રાફમાં લખશું કે ભાઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ભૂતકાળમાં શું હતું, એનો અર્થ શું છે? તો દમનકારી છબીમાં પરિવર્તન લાવવા માટે
કમ્યુનિટી પોલીસિંગ આવ્યું છે. સ્વતંત્ર ભારતમાં સેવકની ઓળખ પોલીસની થાય એના માટે પોલીસ અને પ્રજા જે છે બંને ભાગીદાર થવા જોઈએ. જૂની ફિલોસોફીને આધુનિક ઓપ આપવાનો છે અને એને લીધે લોકશાહી દેશ માટે શ્રેષ્ઠ અભિગમ, લોકશાહી દેશ જે હશે એના માટેનો શ્રેષ્ઠ અભિગમ છે. પોલીસને મદદ કરશે લોકો, લોકોને મદદ કરશે પોલીસ. સમસ્યા જે છે એના મૂળભૂત કારણો કયા કયા છે? જે અવિશ્વાસની ખાઈ વધી છે પોલીસ અને લોકોની વચ્ચે, તો પોલીસ સ્ટેશનના જે જવાનો છે એની સામે માનસિક ડર કે ભાઈ આ જવાન છે આપણને ખીજાશે તો શું થશે, કાયદાકીય આટીઘૂટી, કોઈને કાયદો સમજ નથી પડતી, એના લીધે ફસાવાનો ભય રહેલો છે લોકોને. પોલીસ દ્વારા કઠોર વર્તન થાય છે, મોટો પડકાર છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર મળે છે, એના લીધે પોલીસ પ્રત્યે વિશ્વાસ નથી અને સામાજિક અંતર જે છે એ વધે છે. આ બધા કારણો છે પોલીસ અને લોકો વચ્ચે ખાઈ વધી છે. સામાન્ય જનતા અને પોલીસ પર નકારાત્મક અસર શું થાય? આજે ખાઈ વધે છે એના લીધે નકારાત્મક અસર શું થાય છે? તો લોકો ડરના કારણે ગુનો જે છે એને છુપાવે છે. ઘરેલું હિંસાના કિસ્સા જે છે બહાર નથી આવતા. સાક્ષીઓ જુબાની આપવાનું ટાળે છે. સહકાર વિના પોલીસ પાંગડી બની જાય છે અને ગુનેગારોને પકડવામાં મુશ્કેલી અનુભવાય છે. આના સોલ્યુશનમાં કમ્યુનિટી પોલીસિંગ જે છે એની જરૂરિયાત છે અને એના ફાયદા કયા કયા છે? તો પ્રજા પોલીસની આંખ અને કાન બને છે કમ્યુનિટી પોલીસિંગથી. ગુનાખોરીનો ગ્રાફ જે છે એ નીચે આવે છે. એનાથી એક સંજીવની સમાન છે અને ગુના બને તે પહેલા એને અટકાવવા માટે ઉપયોગી છે અને અદ્રશ્ય હથિયાર તરીકે પોલીસ માટે કામ કરે છે. ગ્રાઉન્ડ લેવલમાં જ્યારે કમ્યુનિટી પોલીસિંગને અપનાવવામાં આવે ત્યારે એના પડકાર કયા કયા છે? તો પોલીસ સ્ટાફની ભારે અછત છે. દૈનિક કામમાં બોજનું દબાણ વધારે છે. પ્રજાની જોવા મળતી ઉદાસીનતા, એટલે કે પ્રજાને કંઈ લેવા દેવા છે નહીં પોલીસને વધારે મદદ કરવાનું. મારે શું કામ પંચાયતમાં પડવું એવી માનસિકતા પ્રજામાં છે અને અમલીકરણમાં આવતા મુખ્ય અવરોધો છે, જે અમલીકરણ જ્યારે કરે ત્યારે અવરોધો આવે છે. ગુજરાત પોલીસની સફળ પહેલ કઈ કઈ છે? તો એક સુરક્ષા સેતુ, નાગરિકો અને પોલીસ વચ્ચે સેતુ બનાવવા માટે. મહિલાઓને સુરક્ષા આપવા માટે સી ટીમ છે. જનમૈત્રી અને એસપીસી જેવા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે ગુજરાત સરકારે. ગ્રામ રક્ષક દળની ભૂમિકા મહત્વની છે અને શ્રેષ્ઠ અને જીવંત સામાજિક ઉદાહરણો જે છે ગુજરાત પોલીસની સફળ પહેલો છે. લાંબા ગાળાના કયા કયા સુધારા અને ટ્રેનિંગમાં થવો જોઈએ? તો સોફ્ટ સ્કિલ અને સંવેદનશીલતા ટ્રેનિંગમાં અપનાવવાની છે. પીડિતો પ્રત્યે વર્તણૂકમાં ફેરફાર કરવાનો છે. પોલીસ એકેડેમીમાં આની સઘન તાલીમ આપવી જોઈએ. કાયમી સંબંધો મજબૂત બનાવવા જોઈએ પોલીસ અને પ્રજાના, અને પબ્લિક રિલેશન જે છે એના પર વિશેષ ભાર આપવાનો છે. અને એક આદર્શ સમાજનું વિઝન લાસ્ટમાં તમે લખી શકો છો કે યુનિફોર્મ વગરના પોલીસની ઓળખ જે છે એ જે પણ પ્રજા છે એના થકી થવી જોઈએ. પ્રજામાં સામાજિક જવાબદારીનો વિકાસ થવો જોઈએ. ગુનાખોરી ડામવી એ સામાજિક ફરજ છે અને સુરક્ષિત અને ભયમુક્ત સમાજ જે છે આના લીધે, જે કમ્યુનિટી પોલીસિંગ છે એના લીધે નિર્માણ થશે અને સાચા અર્થમાં દેશ સેવાની ભાવના વિકસશે જો કમ્યુનિટી પોલીસિંગ આવશે તો. 11મો ટોપિક જોઈએ હવે. મહિલા સુરક્ષા અને પોલીસની સંવેદનશીલતા, કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક વાસ્તવિકતા. સેકન્ડ પેરેગ્રાફમાં વર્તમાન પરિસ્થિતિ અને આંકડાકીય ભયાનકતા વિશે લખો, જેમાં એનસીઆરબીએ કીધું છે કે બળાત્કાર અને છેડતીના કેસમાં સતત વધારો થયો છે. નિર્ભયા કેસ અને હાથરસ કેસ જેવા ઉદાહરણો આપી શકો. સ્ત્રીઓ જે છે આજે ઘરની અંદર પણ સુરક્ષિત નથી અને એના લીધે હજારો મહિલાના સપના તૂટી જાય છે. કાયદાકીય જોગવાઈ, જે આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ અને શું છે એના વિશે. તો કાયદાકીય માળખામાં કડક જોગવાઈ તો આપેલી છે. નિર્ભયા જે કેસ થયો એના પછી જે સજા છે એના કઠોરતા વધારી દીધી. પોક્સો એક્ટ છે, ઘરેલુ હિંસાનો અધિનિયમ છે, બધા અધિનિયમ છે. નવો જે ભારતીય ન્યાય સંહિતા છે એમાં પણ મહિલાની સુરક્ષા માટે વાત કરી છે અને એના લીધે કાગળ ઉપર જે માળખું છે અત્યંત મજબૂત દેખાય છે, પણ ગ્રાઉન્ડ લેવલની કડવી વાસ્તવિકતા શું છે? તો કાયદો કંઈ અલગ કહે છે અને સામાજિકની વાસ્તવિકતા કંઈ અલગ છે. સામાજિક લાંછન અને બદનામીનો ભય ઓલવેઝ મહિલાને રહેલો છે અને ન્યાય અપાવવા માટે જે પ્રક્રિયા છે બહુ લાંબી અને પીડાદાયક છે અને પીડિતાને જ હેરાન કરવામાં આવે છે, એનો જ વાંક કાઢવામાં આવે છે અને એને લીધે મહિલાઓ જે છે હિંમત હારી જાય છે. પોલીસ સ્ટેશનનું વાતાવરણ અને સંવેદનહીનતા શું છે? તો મહિલાઓને પોલીસ સ્ટેશનને ભારે નિરાશા મળે છે જ્યારે પણ એફઆઈઆર લખાવા જાય છે અથવા તો મદદ માંગવા જાય છે. અસંવેદનશીલ સવાલોની ઝડી વરસાવવામાં આવે છે. એફઆઈઆર નોંધવાને બદલે સમાધાનની સલાહ આપવામાં આવે છે. પોલીસ દ્વારા પૂછવામાં આવતા અયોગ્ય પ્રશ્ન જે છે મહિલાઓને હેરાન કરે છે અને સંવેદનહીનતા મહિલાઓને ન્યાયથી અટકાવે છે. પોલીસ સંવેદનશીલતા કેમ અનિવાર્ય છે? કારણ કે કાયદાનો અમલ કરાવનાર મશીન નથી. કટોકટીમાં ન્યાય આશ્વાસન આપનાર પ્રથમ જે છે એ પોલીસ જ છે. વુમન ડેસ્ક અને મહિલા અધિકારી અલગથી હોવા જોઈએ. સંવેદનશીલ પોલીસિંગ જ
આ જે મહિલાની સુરક્ષા છે એને પ્રાણ પૂરશે અને કાયદાના સૂકા પુસ્તકો જે છે એની અંદર સંવેદના હોવી જરૂરી છે. સામાજિક માનસિકતા એટલે કે જે પિતૃ સત્તાત્મક જે વિચારધારા છે એને બદલવાની જરૂર છે. સડેલી જે માનસિકતા છે પિતૃ સત્તાત્મક માનસિકતા એને બદલવાની છે. સ્ત્રીને સમાન દરજ્જો જે છે એ આપવાનો છે. દીકરીને સુરક્ષિત રહેવાનું શીખવવાનું છે. દીકરાઓને સ્ત્રી સન્માનમાં સંસ્કાર આપવાના છે, સન્માનના સંસ્કાર આપવાના છે અને માત્ર કાયદો જે છે એ એકલો નહીં કરી શકે, સમાજે પણ એના માટે કામ કરવાનું છે. એનાથી શું થશે તો સકારાત્મક પહેલ અને ઉકેલ કયા કયા છે તો પોલીસ તંત્રમાં કાર્યરત સી ટીમ જે ગુજરાતમાં છે તે 181 જે હેલ્પલાઇન નંબર અભિયાન ગુજરાત સરકારે ચાલુ કરી છે. નિર્ભયા ફંડ છે, સીસીટીવી નેટવર્ક છે, મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના અને કાયદા અને વાસ્તવિકતા વચ્ચેની જે ખાઈ ઓછી થઈ છે આ બધાને લીધે એના વિશે લખી શકો. અને એન્ડમાં પોલીસ ટ્રેનિંગમાં મૂળભૂત કયા બદલાવો કરવાના છે તો આઈપીસી અને શસ્ત્રો પૂરતા જ બદલાવ ખાલી કાયદામાં નથી કરવાના. જાતીય સંવેદનશીલતા ખાસ શસ્ત્રો યોજવાના છે, ખાસ એના કેમ્પેન કરવાના છે. કાઉન્સેલિંગ કરવાની કળા જે છે એ શીખવાની છે, સંવેદનશીલતા શીખવાની છે. મનોવૈજ્ઞાનિક પાસાઓ જે છે એ સમજવાની જરૂર છે અને આજના સમયની સૌથી મોટી માંગ છે એને ટ્રેનિંગમાં અપનાવવાની જરૂર છે. એના બાદનો 12મો ટોપિક છે પોલીસ સુધારણા, સમયની માંગ અને તેની સામેના પડકારો. આજે કયા કયા પોલીસ સુધારણા જરૂરી છે અને એની સામે કયા કયા પડકારો છે એના વિશે લખવાનું છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં સુધારાની જરૂરિયાત શું કામ છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. તો 1861 જે છે એનો કાયદો બહુ વધારે પડતો આઉટડેટેડ થઈ ગયો છે. એ કાયદો ને બધી વસ્તુ બ્રિટિશ સામ્રાજ્યવાદી માનસિકતા દર્શાવે છે, એને બદલવાની જરૂરિયાત છે. હવે જે ગુનાખોરી છે એ હાઈટેક અને નવા નવા ગુનાઓ આવ્યા છે તો એને રોકવા માટે પડકાર છે અને આધુનિક સમય મુજબ પરિવર્તન એ જરૂરી છે અને જૂના માળખા છે એમાં ફેરફાર કરવો પડશે. આ ફેરફાર કરવામાં રાજકીય દબાણ અને સત્તાનો દુરુપયોગ જે છે એ કેવી રીતે થાય છે તો પોલીસ ઉપર રાજકીય દખલગીરી ઓલવેઝ રહે છે તો ફેરફાર નથી કરી શકતા. ટ્રાન્સફર અને પોસ્ટિંગ નો ઓલવેઝ ભય રહે છે. તટસ્થ કામગીરી જે છે એમાં અવરોધ રહે છે. ભ્રષ્ટાચાર જે છે એ વધે છે અને એના લીધે આ જે માળખું છે નબળું પડે છે અને પ્રજાનો પોલીસ પરથી અવિશ્વાસ વધે છે. આ પોલીસ સુધારણા માટે આ પડકારો છે. આના માટે પ્રકાશસિંહ કેસ જે 2006 જે હતો એના અંદર સુપ્રીમ કોર્ટે કયા કયા નિર્દેશો આપ્યા છે તો મહત્વના ટોટલ 7 નિર્દેશો આપ્યા છે જેની અંદર તપાસ અને વ્યવસ્થા પાંખ અલગ હોવી જોઈએ. પોલીસિંગનું મેગ્ના કાર્ટા ગણાર છે આ જે પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે પ્રકાશસિંહ કેસ છે તે. અને નિશ્ચિત કાર્યકાળની કાયદેસર જોગવાઈ કે આટલા ટાઈમમાં થઈ જ જવું જોઈએ અને પોલીસ સ્વાયત્તતા માટે મહત્વનું કદમ એના સત્તા વધારે આપવી જોઈએ. એના બાદ તમે લખી શકો સુધારણાના અમલીકરણમાં રાજકીય ઉદાસીનતા એટલે કે પડકાર કયો કયો છે તો મોટા ભાગના રાજ્યોમાં માત્ર કાગળ ઉપર બધી વસ્તુ છે, વાસ્તવિક એ અમલીકરણ નથી થતું. સત્તા અને નિયંત્રણ ગુમાવવાનો લોકોને ડર લાગે છે જે રાજકીય પક્ષ છે ને. સિસ્ટમમાં જનરલ વિલંબની વૃત્તિ એટલે કે જે વિલંબ થાય છે. રાજકીય ઈચ્છાશક્તિ દેખાતી નથી અને સુધારો સામે સૌથી મોટો પડકાર છે કે રાજકીય પક્ષોને ગમતું નથી અને આના સોલ્યુશન માટે સ્વતંત્ર તપાસ એજન્સી અને કાયદો અને વ્યવસ્થાનું વિભાજન કરવાનું છે. તો તપાસ અને બંદોબસ્ત જે છે યસ અહીંયા હતું આપણે કે તપાસ અને બંદોબસ્ત બંને વસ્તુ અલગ કરવાના છે. તપાસની ગુણવત્તા અને એની ઝડપ જે છે વધારવાની છે. વીઆઈપી બંદોબસ્તના કારણે તપાસમાં જે વિલંબ થાય છે એને અટકાવવાનો છે. વધુ પ્રોફેશનલ અને ઝડપી ન્યાય આપવાનો છે અને ન્યાયિક પ્રક્રિયામાં સુધારો લઈ આવવાનો છે. આના સિવાય બીજા પડકારો કયા કયા છે તો પોલીસ સ્ટાફની શારીરિક અને માનસિક કસોટી. તો સ્ટાફની અંદર પણ સ્ટાફ જે છે સ્ટાફની સંખ્યા પણ બહુ ઓછી છે. યુએનના જે ધોરણો છે એના કરતાં ઘણો સ્ટાફ ઓછો છે અને એના લીધે દરેકે 14 થી 18 કલાકની ડ્યુટી કરવી પડે છે. રજાઓ નથી મળતી, ફેમિલી ટાઈમ નથી મળતો. શારીરિક અને માનસિક તણાવમાં વધારો થાય છે. આના સોલ્યુશનમાં શું કરવાની જરૂર છે તો ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ કરવાની જરૂર છે જેમાં CCTNS પ્રોજેક્ટ જે છે એના ડિજિટલ કનેક્ટિવિટી, સ્માર્ટ પોલીસિંગ, આધુનિક યુગના અત્યાધુનિક સાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારવાની જરૂરી છે અને ટેકનોલોજીની સજ્જ પોલીસ દળ હોવું જોઈએ. અને આના સિવાય પોલીસની માનસિકતામાં સુધારો કરવાનો છે જેમાં વર્તન અને સંવેદનશીલતામાં સુધારો, પ્રજા સામે શાસક નહીં પણ સેવક, માનવ અધિકાર પ્રત્યે સભાનતા અને આદર અને ટ્રેનિંગમાં નવો માનસિક અભિગમ અને લોકો સાથે મિત્ર જેવું વર્તન. નેક્સ્ટ ટોપિક છે ખાખી વર્દી પાછળનો માનવી, પોલીસ કર્મચારીઓનો માનસિક તણાવ અને તેના ઉપાયો. તેમાં સેકન્ડ પેરેગ્રાફમાં જે વર્દીનું વજન અને સમાજની જે અપેક્ષા છે એના માટે લખી શકો. માત્ર 8 થી 5ની ઓફિસ જોબ નથી, 24 કલાક અને 365 દિવસનું કામ છે. સમાજ પોલીસને સુપરમેનની જેમ જોવે છે.
ક્યારેય એનાથી ભૂલ ન થાય એવું સમાજની અપેક્ષા છે અને અવાસ્તવિક અપેક્ષાનું ભારે વજન પોલીસ ઉપર હોય છે. એના બાદ લખી શકો આંતરિક સમસ્યાનું મૂળ એટલે કે તણાવના મેઇન કારણો શું છે, તો પોલીસ દળમાં સ્ટાફ જે છે સ્ટાફની ભારે અછત છે, એક કર્મચારી પર 3 ગણું ભારણ છે, 14 થી 16 કલાકની ડ્યુટી કરવી પડે છે, તહેવારોમાં પણ પરિવારથી દૂર રહેવાની મજબૂરી છે અને એના લીધે માનસિક સંતુલન જે છે એ હચમચી જાય છે. તો એના સિવાય શું છે, તો રાજકીય અને ખાતાકીય દબાણ પણ છે પોલીસની ઉપર. તો ગુનાઓ ઉકેલવા માટેનું ટાર્ગેટ જે છે સતત દબાણ હોય છે. રાજકીય નેતાઓ જે છે એ બિનજરૂરી દખલગીરી કરે છે. ઉપરી અધિકાર જેવો છે એનું તોછડું વર્તન હોય છે અને જે ઈમાનદાર પોલીસ કર્મી જેવો છે એને હેરાન કરવામાં આવે છે, એનું ધર્મ સંકટ વધી જાય છે અને સતત એના લીધે ફ્રસ્ટ્રેશન અને માનસિક દબાણ વધે છે. કર્મચારી અને વ્યક્તિગત અસર એનાથી શું થાય છે, કર્મચારી ઉપર વ્યક્તિગત અસર શું થાય છે સ્વાસ્થ્ય અને પરિવાર ઉપર, તો એના લીધે અનિયમિત કામ વધારે હોય છે એટલે અનિયમિત ભોજન લે છે, ઊંઘ ઓછી લે છે, એના લીધે હાઈ બ્લડ પ્રેશર થાય છે, ડાયાબિટીસ થાય છે, આ બધા રોગ થાય છે, હાર્ટ એટેક આવી શકે છે અને ગંભીર બીમારીઓ થઈ શકે છે. પારિવારિક જીવન જે છે એ વેરવિખેર થઈ જાય છે. ચિંતાજનક રીતે આત્મહત્યાના કિસ્સામાં ઘણા વધારા થયા છે. ફરજ અને પ્રજા પર એનાથી શું આડઅસર પડે છે, તો સતત તણાવને કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવે છે પોલીસના. સામાન્ય નાગરિકો પર એનો ગુસ્સો ઉતારે છે. પોલીસ સ્ટેશનની અંદર ગેરવર્તણૂક કરે છે. એના લીધે કસ્ટોડિયલ એટલે કે જે જેલમાં પૂરેલા હોય એની સાથે વાયલન્સ કરે છે અને ખરાબ સ્વરૂપ જે છે વિભાગની છબી જે છે એના પર નકારાત્મક અસર થાય છે આનાથી. અને વ્યવસ્થાની ઉદાસીનતા, આના લીધે વ્યવસ્થાની ઉદાસીનતા કઈ કઈ છે, તો દાયકાઓથી જે સમસ્યા જે છે એ હોવા છતાં પણ હજી પણ એનું કોઈ સોલ્યુશન કરતું નથી. પોલીસ આધુનિકરણ પાછળ કરોડોનો ખર્ચ જે છે કરવાની જરૂર છે અથવા ખર્ચ કરે છે તો એના ભ્રષ્ટાચાર થાય છે. કર્મચારીના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન નથી અપાતું અને વ્યવસ્થાકીય ઉદાસીનતા મનોબળ તોડે છે. એટલે કે જે પણ સેલ છે એમાં કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી સારી. કલ્યાણકારી પ્રવૃત્તિઓનો સદંતર અભાવ છે, કોઈ પણ કલ્યાણકારી પ્રવૃત્તિ થતી નથી. એના બાદ તમે લખી શકો વહીવટી અને આધુનિક ઉકેલો કયા કયા છે, તો ખાલી જગ્યાઓ જે છે એને તરત ને તરત ભરવાનું છે. 8 કલાકની શિફ્ટ ડ્યુટી હોવી જોઈએ, 8 કલાકની 3 ડ્યુટી હોવી જોઈએ. ફરજિયાત સાપ્તાહિક રજા અને ઓફ હોવું જોઈએ. નિયમિત એમની મેડિકલ અને મેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ અને રહેવા માટે સારા આવાસની સુવિધા હોવી જોઈએ. ઉચ્ચ અધિકારીનું નેતૃત્વ અને કાઉન્સિલિંગ કરવાનું છે. જે ઉચ્ચ અધિકારી છે એને અધિકારીઓ જે છે એને બોસ મટીને લીડર બનવાનો છે, જે ઉચ્ચ પદે છે. કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની છે. પ્રોફેશનલ કાઉન્સિલિંગ કરવાનું છે અને એની નિમણૂક કરીને પણ એનું કાઉન્સેલિંગ કરવાનું છે. યોગ અને ધ્યાન જેવી શિબિરોનું આયોજન કરવાનું છે અને મુક્ત સંવાદ કરીને તણાવ જે હોય છે એને હટાવવાનો છે. બરાબર, તો આ વસ્તુ છે. નેક્સ્ટ ટોપિક છે ભારતના સર્વાંગી વિકાસમાં શિક્ષણની ભૂમિકા એક અનિવાર્ય માધ્યમ. આર્થિક પ્રગતિનું મુખ્ય ચાલક બળ કોણ છે, તો એ લખવાનું છે સેકન્ડ પેરેગ્રાફમાં. દેશના જીડીપી વૃદ્ધિમાં મોટો ફાળો શિક્ષણનો છે, એનાથી થાય છે. કુશળ માનવ સંસાધનનું નિર્માણ કરે છે શિક્ષણ. ઉદ્યોગો અને નિષ્ણાંત કામદારો તૈયાર કરે છે શિક્ષણ. નવીન સંશોધન અને સ્ટાર્ટઅપ છે એને પ્રોત્સાહન આપે છે અને ગરીબી નાબૂદી જે છે એ પણ શિક્ષણથી થાય છે. સામાજિક પરિવર્તન અને જનજાગૃતિ, તો અંધશ્રદ્ધા અને કુરિવાજો જે છે એ શિક્ષણ દૂર કરે છે. જાતિવાદ અને અસમાનતાનો અંત લાવે છે. સ્ત્રી સશક્તિકરણ અને લૈંગિક સમાનતા લાવે છે. જાગૃત નાગરિકો અને લોકશાહીની મજબૂતી બનાવે છે અને સમાજમાં તાર્કિક વિચારધારાનો ફેલાવો શિક્ષણથી થાય છે. નવી રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, એની અંદર માત્ર ગોખણપટ્ટી નહીં પણ કૌશલ્યના વિકાસ દર્શાવ્યો છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર અને સર્વાંગી વિકાસ અને બહુશાખાકીય અભિગમ. એક સાથે તમે બહુશાખાકીય અભિગમ અપનાવી શકો. 21મી સદીના જે પડકારો છે એના માટે સજ્જતા દર્શાવી છે અને શિક્ષણ પદ્ધતિમાં મૂળભૂત ક્રાંતિકારો ફેરફારો આના થકી થશે. ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજી, તો ગ્રામીણ વિસ્તારોમાં ઈ લર્નિંગનો વ્યાપ વધ્યો છે. આધુનિક સમયમાં ટેકનોલોજી સાથેનું જોડાણ વધ્યું છે. ઓનલાઈન લર્નિંગના પ્લેટફોર્મની સફળતા વધી છે અને એઆઈ અને રોબોટિક્સનું મહત્વ પણ વધ્યું છે અને સરહદો વિનાનું આધુનિક શિક્ષણનું નિર્માણ થયું છે કે કોઈએ કશે જવું નથી પડતું. નૈતિક મૂલ્યો અને ચારિત્ર્ય ઘડતર માટે શિક્ષણ કેવી રીતે જરૂરી છે, તો ડિગ્રી નહીં પણ શિક્ષણ નૈતિકતા પણ આપે છે. ચારિત્રવાન અને જવાબદાર નાગરિકો બનાવવા માટે જરૂરી છે. માનવીય મૂલ્ય અને પ્રામાણિકતાનું સિંચન કરે છે. રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સેવાની ભાવના ઉદ્ભવે છે એનાથી શિક્ષણથી. અને શિક્ષણ જે છે સાચો અને અંતિમ ઉદ્દેશ્ય નૈતિક મૂલ્યોનું સિંચન કરવું છે, ચારિત્રનું ઘડતર કરવું છે.
શિક્ષણ ક્ષેત્રે હમણાં કયા કયા મોટા પડકારો છે? તો ગ્રામીણ અને શહેરી શિક્ષણ વચ્ચે અંતર વધ્યું છે. ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવાની જરૂર છે, કારણ કે 8મા પછી ઘણા બધા લોકો છોડી જાય છે સ્કૂલ. શૈક્ષણિક માળખાગત સુવિધાઓ, જે બેઝિક માળખાગત સુવિધાઓ, વોશરૂમ અને બોર્ડ ને બધી વસ્તુઓ જે નથી હજી પણ ભારતમાં. શિક્ષકોની અછત અને અપૂરતી તાલીમ મોટો પડકાર છે, અને શિક્ષણ છે ખૂબ મોંઘું છે, એના લીધે ગરીબ જે નાગરિકો છે એને પોસાતું નથી. બીજી શું કરવાની જરૂર છે? તો શિક્ષણની અંદર કૌશલ્ય વિકાસ કરવાની જરૂર છે, જેની અંદર થિયરીના બદલે પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ભાર આપવાનો છે. રોજગાર લક્ષી તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ આપવાનું છે. આત્મનિર્ભર ભારત માટે કૌશલ્ય ખૂબ જરૂરી છે. યુવાનોને સ્વરોજગારી માટે તૈયાર કરવાના છે, અને શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે જે સંતુલન છે સ્થપાવવું જોઈએ. ભવિષ્યમાં શું થવું જોઈએ? તો ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવા માટે શિક્ષણ જરૂરી છે. એ લક્ષ્ય હોવું જોઈએ. વૈશ્વિક સ્તરે ભારતીય શિક્ષણની ઓળખ વધારવાની જરૂર છે. સંશોધન અને વિકાસ પાછળ જે છે એ ખર્ચો વધારે આપવાની જરૂર છે. જીડીપીનો ભાગ વધારે આપવાની જરૂર છે. જ્ઞાન આધારિત અર્થતંત્રનું નિર્માણ કરવાની જરૂર છે શિક્ષણના આધારે, અને ઉમદા ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષણ જરૂરી છે. આના પછીનો ટોપિક છે સમાન નાગરિક ધારો, યુનિફોર્મ સિવિલ કોડ, સામાજિક સમાનતા અને રાષ્ટ્રીય એકતા તરફનું ડગલું. આ ગુજરાત સરકારે હાલમાં લાગુ કર્યો છે, એના માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. તો સેકન્ડ પેરેગ્રાફમાં બંધારણમાં શું આપ્યું છે અને ઇતિહાસમાં શું થયું છે એ વિશે લખી શકો. તો આપણા બંધારણમાં અનુચ્છેદ 44 જે ડીપીએસપી છે, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, એની અંદર આપ્યું છે. અને ડોક્ટર આંબેડકરનું ક્રાંતિકારી દૂરંદેશી વિઝન પણ હતું કે ભવિષ્યમાં આને લાગુ કરવાનો છે. 1840ના જે લેક્સ લોકી રિપોર્ટ જે હતો એની અંદર પણ યુસીસીનો નિર્દેશ કર્યો હતો. અને આ જે છે સામાજિક ન્યાયનો પાક્કો પાયો બની રહેશે, અને સમાન સંહિતા લાગુ કરવાની હિમાયત આપે છે અનુચ્છેદ 44. આને મેઇન વસ્તુ શું છે? તો એનાથી લૈંગિક ન્યાય અને ન્યાયિક હસ્તક્ષેપ છે એ બંને વસ્તુ થશે. જેમ કે સ્ત્રીઓ માટે લૈંગિક સમાનતા જરૂરી છે. સાહબાનો કેસની અંદર ભરણ પોષણ માટેનો હક આપ્યો છે 1983ના કેસમાં. સાયરાબાનો કેસ જે છે એમાં ત્રિપલ તલાકને નાબૂદ કર્યો છે 2017માં. પર્સનલ લોમાં ન્યાયિક દખલગીરી જે છે આપણા ભારત દેશમાં પોસિબલ છે, અને સ્ત્રીઓના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે જો યુસીસી આવશે તો. વર્તમાનમાં વૈશ્વિક સ્તર અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય કયો છે? તો ફ્રાન્સ અને જર્મનીમાં સમાન એટલે કે યુસીસી લાગુ પડેલો છે. ધર્મનિરપેક્ષ સિવિલ કોડ સફળતાપૂર્વક ત્યાં અમલમાં છે. ભારતની અંદર સૌથી પહેલા ગોવા, જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી ગોવાની અંદર યુસીસી લાગુ છે, અને વહીવટી પારદર્શિતામાં એનાથી વધારો થાય છે. અને 21મી સદીના ભારતમાં તાતી જરૂરિયાત છે, એટલે કે વધારે જરૂરિયાત છે. 2026માં તો પહેલા ઉત્તરાખંડે એને લાગુ કર્યો હતો, અને હમણાં ગુજરાતે એને લાગુ કર્યો છે. ઉત્તરાખંડ બાદ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવાની જોગવાઈ કરી છે. પારિવારિક વિવાદોની કાનૂની સ્પષ્ટતા લાવવા માટે અને ન્યાયિક પ્રક્રિયા આનાથી ઝડપી બનશે. ઉત્તરાખંડે અને હાલમાં માર્ચમાં ગુજરાતે કર્યો છે. સામાજિક સમાનતાના પક્ષમાં તર્ક કયું છે? તો એનાથી બહુપત્નીત્વ જેવી કુપ્રથાઓ જે છે એના પર રોક લાગશે. લગ્નની ઉંમર તમામ માટે સમાન થશે. દત્તક લેવાના નિયમોનો ધર્મ ભેદભાવ જે છે દૂર થશે. અને આર્ટિકલ 15 મુજબ જે સામાજિક સમાનતા આપવાની વાત કરી છે એ જમીની લેવલે લાગુ પડશે, અને મજબૂત ભારતીય ઓળખ જે છે ઊભી થશે, એમાં એકતા સ્થપાશે. વિવિધતા અને લઘુમતીઓની આશંકા કઈ છે? તો અનુચ્છેદ 25માં ધાર્મિક સ્વતંત્રતા વિશે કહેવામાં આવે છે. વિવિધતામાં એકતા ભારતનો સાચો આત્મા છે. તો આ બધી વસ્તુ જે છે એ યુસીસીને લાવવા માટેના કેટલાક પડકારો છે. બહુમતીના રિવાજો થોપવાની ખોટી આશંકા છે કે જે બહુમતી જે છે એના રિવાજો લઘુમતી પર થોપવાના. 21માં કાયદા પંચે કીધું કે હાલમાં કોઈ પણ જરૂરિયાત નથી, ભવિષ્યમાં તમારે કરવાની છે, હાલમાં જરૂરિયાત નથી. કાયદો વિશ્વાસથી આવવો જોઈએ, ફોર્સફુલી ના આવવો જોઈએ. મેઇન વસ્તુ છે ભાઈ, આદિવાસીના અધિકારો જે છે એ છીનવાઈ જશે જો યુસીસી લેવામાં આવશે તો પૂર્વોત્તર જે રાજ્યો છે, જે 7 સિસ્ટર છે, અને આદિવાસી જે પ્રદેશ છે એની સંસ્કૃતિ છીનવાઈ જશે. જે અનુચ્છેદ 371 અને 6ઠ્ઠી અનુસૂચિમાં જે કીધું છે સાચવવાની વસ્તુ એ છીનવાઈ જશે. લગ્ન અને મિલકતના પરંપરાગત જે નિયમ ચાલે છે એ બદલાઈ જશે, અને સામાજિક સંતુલન જાળવવા વિશેષ છૂટ જે છે એ આદિવાસી ઓળખનું રક્ષણનું પ્રતીક અનિવાર્ય છે, જે રીતે ગુજરાત સરકારે પણ એમને છૂટ આપી છે એ રીતે. અને સર્વસંમતિ જો લઈ આવવો હોય તો સૌથી પહેલા સર્વસંમતિ જરૂર છે. કોઈ ધાર્મિક શસ્ત્ર નથી, પણ બંધારણીય અને સામાજિક પરિવર્તનનું સાધન છે. અને વિવિધ હિતધારકો અને બધાને સમન્વય કરીને સાથે બધા લઈ આવવાનો છે. કોઈ થોપણી ના કરવી જોઈએ, અને વિકસિત ભારત માટે મજબૂત પગલું છે, અને એનાથી રાષ્ટ્રીય એકતા આવશે.
એક 17મું છે વૈશ્વિક યુદ્ધો અને ભૌગોલિક અસ્થિરતા, ભારતની આર્થિક અને આંતરિક સુરક્ષા પર તેના પ્રત્યાઘાતો. હમણાં જે વૈશ્વિક અલગ અલગ જગ્યાએ યુદ્ધ ચાલે છે એના માટે. તો હાલમાં વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્ય શું છે? તો વૈશ્વિક સ્થિતિ અત્યંત નાજુક છે. ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ છે, સંઘર્ષ જે છે એની ગંભીર અસરો થાય છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે છે એની વચ્ચે અનિશ્ચિતતા રાખેલી છે, કેટલા સમય સુધી ચાલશે. અને એના લીધે જે વ્યૂહાત્મક જળમાર્ગો જેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એના પર તણાવ આવે છે અને એના લીધે ભૌગોલિક અસ્થિરતામાં વધારો થયો છે. ભારતમાં મેઇન વસ્તુ શું વાંધો આવે છે? તો ભારતની જે ઉર્જા સુરક્ષા છે એના પર નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, કારણ કે આપણું જે ક્રૂડ ઓઇલ છે 80%થી વધુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તેલમાં ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી થઈ છે. એના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે અને સામાન્ય માણસની થાળી જે છે મોંઘી થઈ શકે છે ભવિષ્યમાં. આનાથી આર્થિક ફટકો અને સપ્લાય ચેનમાં શું વાંધો આવશે? તો જે એક્સપોર્ટ છે, નિકાસ જે છે એને મોટું આર્થિક નુકસાન થશે. લાલ સમુદ્રમાં હુથી હુમલા થાય છે, એના લીધે ત્યાંથી કોઈ શિપ નથી નીકળતી. નૂર ખર્ચમાં 40%નો વધારો થશે, શિપમાં વધારે ખર્ચ થશે. વિદેશી રોકાણકારો જે છે એ ભંડોળ ભારતમાંથી ખેંચી રહ્યા છે. રૂપિયો જે છે સતત નબળો પડી રહ્યો છે આ યુદ્ધને લીધે, બરાબર. આના લીધે આંતરિક સુરક્ષા અને ઇન્ફોર્મેશનનું શું લડાઈ ચાલે છે? તો ડિજિટલ યુગની અંદર પ્રોપાગંડા યુદ્ધ ચાલે છે, અલગ અલગ પ્રોપાગંડા ફેલાવવામાં આવે છે. વીજળી વેગે આ જે ખોટી અફવાઓ છે ફેલાય છે. કટ્ટરપંથી જે છે આ સમાજમાં અશાંતિ ફેલાવે છે આ યુદ્ધનો ઉપયોગ કરીને, અને દેશમાં ધ્રુવીકરણ એટલે કે એક બાજુ બે પક્ષો તમારા એક બાજુ વધે છે અને એના લીધે નકારાત્મક વસ્તુઓ થાય છે. અને સુરક્ષા એજન્સી જે હોય છે જેમ કે પોલીસ છે એના માટે મોટો પડકાર ઊભો થાય છે. પ્રવાસી ભારતીયોની સુરક્ષા, જે જગ્યાએ હુમલો થાય છે એ જગ્યાએ પ્રવાસી ભારતીય જે હોય છે, એનઆરઆઈ જે હોય છે એની કઈ રીતે સુરક્ષા કરવાની છે? તો પશ્ચિમ એશિયામાં 90 લાખથી વધુ ભારતીયો છે. સલામતી અને સ્થળાંતરનો મોટો પ્રશ્ન ઉદ્ભવી શકે છે, જેમાં ઓપરેશન અજય 2 જેવી જરૂરિયાત ઊભી થઈ શકે છે ત્યાંથી અહીંયા લઈ આવવા માટે. અને અત્યંત જટિલ બચાવ અને સ્થળાંતર પ્રક્રિયા છે અને ભારતીયોની સુરક્ષાની મોટી ચિંતા આ યુદ્ધથી રહેલી છે. આના સિવાય વ્યાપારિક રૂટ અને નૌકાદળની શું ભૂમિકા છે? તો હિન્દ મહાસાગરમાં સૌથી મોટી જવાબદારી ભારતના નૌકાદળની છે, જેમાં ચાંચિયાગીરી અને મિસાઇલ હુમલાઓ પર રોકવા માટે એમની મેઇન જવાબદારી છે. નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે ભારત મુખ્ય ભૂમિકા ભજવે છે. સૈન્ય દ્રષ્ટિએ વધુ સજ્જ બનવું અને નૌકાદળની સક્રિયતામાં નોંધપાત્ર વધારો કરવો યુદ્ધને લીધે જરૂરી બન્યું છે. સંરક્ષણ આત્મનિર્ભરતા દર્શાવી, તો શસ્ત્રો માટે વિદેશી નિર્ભરતાને ઘટાડવાની છે. મેક ઇન ઇન્ડિયા જે છે એના અંતર્ગત ઉત્પાદનને વધારવાનું છે ભારતની અંદર. આકાશ, બ્રહ્મોસ, તેજસ એવા જે શસ્ત્રો છે એ ભારતની અંદર બને, મેક ઇન ઇન્ડિયા બને એ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને યુદ્ધોએ શીખવેલો આત્મનિર્ભરતાનો પાઠ જે છે આપણે ભૂલવાનો નથી, બીજા પર ડિપેન્ડન્સી રાખવાની નથી. અને સંરક્ષણ પુરવઠો અવિરત જાળવી રાખવાનો છે, એટલે કે ભવિષ્યમાં કંઈ થાય તો આપણી પાસે સંરક્ષણ પુરવઠો બધું ખાવા પીવાની બધી વસ્તુ હોવી જોઈએ. અને ભારતની વિદેશ નીતિ એ વિશ્વને એક માને છે. એની અંદર વડાપ્રધાનનું વિઝન શું છે? યુદ્ધનો યુગ નથી, આ બુદ્ધનો યુગ છે, બધા સાથે મળીને કામ કરવાનું છે. વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે બધાને સ્વતંત્રતા મળવી જોઈએ. શાંતિના દૂત તરીકે સક્રિય ભૂમિકા ભારત ભજવે છે અને વૈશ્વિક સ્તરે ભારતની મોટી પ્રશંસા થાય છે યુએનના બધી જગ્યાએ, અને કોઈ પણ પક્ષે રહ્યા વિના મધ્યસ્થી ભારત કરાવે છે. તો આ વિશે તમે લખી શકો છો. 18મું છે ભારતના નવા ફોજદારી કાયદા, ન્યાય કેન્દ્રિત નૂતન પોલીસ વ્યવસ્થા. તો દંડથી, સૌથી પહેલી વસ્તુ તમે લખી શકો, દંડથી ન્યાય નહીં થાય, વૈચારિક પરિવર્તન જરૂરી છે. બિહેવિયર જે છે એ ચેન્જ થવું જોઈએ. ગુલામીના માનસિકતાનો અંત લેવા માટે નવા કાયદા આવ્યા છે. ભારતીય મૂલ્યો પર વધારે આધારિત છે. જે પહેલાના કાયદા હતા એ બ્રિટિશરોના મૂલ્યો પર આધારિત હતા, હવે ભારતીય મૂલ્યો પર આધારિત છે. સજા નહીં પણ શું આપવાનું છે? ન્યાય આપવાનું છે. સજા માટે નહીં પણ ન્યાય આપવા માટે કાયદા છે. પીડિતને વ્યવસ્થામાં સન્માન મળશે, બરાબર. અને ક્રાંતિકારી પરિવર્તનની નવી શરૂઆત થશે આ કાયદાઓથી. ગુનાઓની નવી વ્યાખ્યા શું આપી છે BNS ની અંદર? આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા કરી દેવામાં આવી છે આની અંદર, જે પહેલા કાયદામાં નથી. સંગઠિત ગુનાખોરી શું કહેવાય છે અને એના માટે કડક પગલાં લેવા માટે કીધું છે. મોબ લિન્ચિંગ માટે કઠોર સજા કરવામાં આવી છે આની અંદર. અને જૂના જટિલ કાયદાને જે છે એ સરળ બનાવ્યા છે, કોમ્પ્લેક્સ કાયદા હતા એને સિમ્પલ બનાવ્યા છે. અને ગુનેગારો સામે કડક રણનીતિ અપનાવવા માટે વાત કરી છે અંદર. લૈંગિક ગુનાઓ અને મહિલા બાળ સુરક્ષા, તો મહિલાઓ માટે અને બાળ સુરક્ષા માટે શું છે?
તો મહિલાઓ અને બાળકો માટે કઠોર જોગવાઈ કરવામાં આવી છે. લગ્નના ખોટા વચનો હવે એક ગુનો પ્રમાણે ગણાશે, જે પહેલા નહોતો. આજીવન કેદ કે મૃત્યુદંડની પણ જોગવાઈ કરી છે મહિલાના વિરુદ્ધમાં કંઈક ગુનો થાય છે તો. અને ગમે ત્યાંથી એફઆઈઆર નોંધાઈ શકાય, એને કહેવાય છે 0 એફઆઈઆર. મહિલા ગમે ત્યાં જઈને એફઆઈઆર નોંધાઈ શકે છે. અને પીડિતા માટે ન્યાયના દ્વાર આના લીધે ખુલ્યા છે. તપાસ પ્રક્રિયામાં આ કાયદાથી શું પારદર્શિતા આવશે? તો સર્ચ સીઝર વખતે ફરજિયાત વિડીયોગ્રાફી લેવાની છે. જ્યારે સર્ચ કરીએ છીએ ત્યારે ખોટા પુરાવા ઊભા કરવા હવે મુશ્કેલ બન્યા છે, કારણ કે વિડીયોગ્રાફી ચાલે છે. તપાસની ગુણવત્તામાં ધરખમ સુધારો કરવાનો થશે આનાથી. પોલીસ પર ખોટા આક્ષેપો જે છે એને રોકવાના છે અને પારદર્શક અને આધુનિક તપાસ પદ્ધતિ આનાથી આવશે. ટેકનોલોજી અને ડિજિટલ પુરાવા જે છે એ શું છે આની અંદર? તો ઇલેક્ટ્રોનિક પુરાવાને પ્રાથમિક માન્યતા આપવાની છે, જે પહેલાના કાયદામાં નથી. સ્માર્ટફોન, લેપટોપ હવે કાનૂની દસ્તાવેજ તરીકે કામ કરશે. અને ઓનલાઈન સમન્સ અને જુબાની વસ્તુ શક્ય છે. તમે વિડીયો કોલ થકી ઓનલાઈન સમન્સ તમે આપી શકો છો, જુબાની આપી શકો છો. અને સમય અને નાણાંનો મોટો બચાવ થશે આનાથી. અને ડિજિટલ યુગમાં આધુનિક ન્યાયતંત્ર તપાસે. પીડિત કેન્દ્રિત અભિગમની અંદર જે વિક્ટિમ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટની જોગવાઈ, નાના ગુનાઓ માટે સામુદાયિક સેવા, સુધારાત્મક ન્યાયનું ઉત્તમ ઉદાહરણ, પીડિતને વળતર અને સન્માન આપવાનું છે. અને સંવેદન ન્યાયિક વ્યવસ્થાનું નિર્માણ થવું જોઈએ આનાથી. બરાબર. સમયબદ્ધ ન્યાય પ્રક્રિયા 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. સુનાવણી બાદ 45 દિવસમાં ચુકાદો આપવાનો છે. જેલોમાં સબળતા જે કેદીઓ જે છે એની સંખ્યામાં ઘટાડો થશે આનાથી. અને ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને વર્ષો જૂના વિલંબના જે કામો છે એનો અંત આવશે. અમલીકરણની સ્થિતિ અને પડકારો કયા કયા છે? તો 160 વર્ષ જૂના જે કાયદા છે એનો વિદાય થશે. પોલીસ જવાનોને આધુનિક બનવું પડશે, એના માટે તાલીમ આપવી પડશે. CCTNS સોફ્ટવેર જે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને અપગ્રેડ કરવા પડશે. અને ન્યાય માંગનાર જાગૃત નાગરિક જરૂરી છે. અને 21મી સદીનું નવું ભારત છે આ. નેક્સ્ટ ટોપિક છે એક રાષ્ટ્ર એક ચૂંટણી, વહીવટી કાર્યક્ષમતા કે સમવાયી માળખા સામે પડકાર. તો આ રાજ્ય ચૂંટણી અને કેન્દ્રની ચૂંટણી એક સાથે થાય એના માટેની જે જોગવાઈ વચ્ચે આવી હતી, તો એના માટેની વસ્તુ આપણે લખવાની છે. સેકન્ડ પેરેગ્રાફમાં ઐતિહાસિક સંદર્ભ શું હતો અને ભંગાણ કેવી રીતે પડ્યું? તો 1952 થી લઈને 1967 સુધી બંને ચૂંટણી સાથે જ થતી હતી. અનુચ્છેદ 356માં જે પણ રાષ્ટ્રપતિ શાસન છે એના લીધે ભંગાણ થયું અને દુરુપયોગ થવા લાગ્યો. ગઠબંધનની સરકાર 67 પછી આવવા લાગી, એના લીધે અલગ અલગ ચૂંટણી થવા લાગી. ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એક રાષ્ટ્ર અને એક ચૂંટણી. અને એના થકી એક ચક્રમાં ફરીથી ચૂંટણી લઈ આવવાની છે. આર્થિક વિશ્લેષણ અને ડેટા શું કામ આ કરવાની વાત ચાલે છે? કારણ કે 2024માં ચૂંટણીનો ખર્ચ ખાલી 1 લાખ કરોડ રૂપિયા થયો હતો. જો આવું કરશે તો 40% ખર્ચમાં ઘટાડો થશે અને સરકારની તિજોરી ઉપર જે ભારણ આવે છે એમાં ઓછું થશે. અને એ જે ખર્ચો છે એ કલ્યાણકારી યોજનામાં આપી શકશે. અને આનાથી આર્થિક બચત થશે. આ બહુ મજબૂત તર્ક છે. આના ઉપરાંત જે શાસન અને નીતિગત વિષયકમાં હમણાં શું પ્રોબ્લેમ આવે છે કે જેના એક રાષ્ટ્ર એક ચૂંટણીથી સોલ્યુશન થશે? તો કન્ટિન્યુઅસ આચારસંહિતાઓ છે. લગભગ આખા વર્ષમાં 120 દિવસ સુધી આચારસંહિતાઓ છે, જેને લીધે જે શાસન છે એમાં બ્રેક આવે છે, સરખી રીતે શાસન થઈ શકતું નથી. અને વહીવટી જે કામગીરી છે એના પર નકારાત્મક અસર થાય છે. અને વિકાસ છે, વિકાસની ગતિમાં અવરોધ આવે છે. આના માટે 2023-24માં રામનાથ કોવિંદ સમિતિ બેઠી હતી 24-25માં. અને એના સિવાય JPC અહેવાલ આવ્યો હતો 18,000 પેજનો. એની અંદર કીધું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને બદલે 2 તબક્કામાં આખા રાષ્ટ્રની ચૂંટણી કરવાની છે, જેની અંદર સિંગલ વોટર લિસ્ટ બનવું જોઈએ. અને જે સ્થાનિક ચૂંટણી છે એ 100 દિવસની અંદર ખતમ થઈ જવી જોઈએ આખા ભારતની. અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા હોવી જોઈએ. હવે આની અંદર શું પડકાર આવે છે? તો પહેલો પડકાર છે લોજિસ્ટિક અને ટેકનિકલ પડકાર, કે જેટલા પણ સાધનો હમણાં જરૂર છે એના કરતાં 3 ગણા સાધનોની જરૂરિયાત પડશે. 30 લાખ EVMની જરૂર પડશે, વીવીપેટની જરૂર પડશે, જે હમણાં અશક્ય લાગે છે. વેર હાઉસ અને સંગ્રહની મોટી સમસ્યા છે. અત્યંત જટિલ વહીવટી વ્યવસ્થાપન જોશે. અને સુરક્ષા દળો છે, પોલીસ છે, બહુ વધારે પડતા જોશે. આના માટે સમવાયી માળખું માટે શું કામ પડકારી છે? કારણ કે રાજ્ય છે, રાજ્યના પ્રશ્નો દબાઈ જશે, પ્રાદેશિક મુદ્દા જે હશે દબાઈ જશે, અને જે કેન્દ્રના મુદ્દા હશે એ વધારે ઉપર આવશે. અને આવું કહેવાય છે કે કેન્દ્રના મુદ્દા 77% એને જોઈને મત કરશે. અને રાજ્યોની જે સ્વતંત્રતા છે એ અલગ થઈ જશે. અને એના લીધે જે સમવાયી માળખું છે એના પર પ્રશ્નો ઊભા થશે. આના સિવાય બંધારણીય અવરોધો કયા છે? તો આને ચેન્જ કરવા માટે સંસદની અંદર 2/3 બહુમતીની જરૂરિયાત છે. આના સિવાય અડધા રાજ્યો જે છે એની સાદી બહુમતીની જરૂરિયાત છે. એ મુશ્કેલ છે.
આના સિવાય 5 મોટા બંધારણની અંદર સુધાર કરવા પડશે અને એમાં ધ્યાન રાખવું પડશે ભાઈ મૂળભૂત માળખાની અંદર કોઈ પણ ચેન્જ ના થાય અને કાયદાકીય અમલીકરણ જે છે બહુ વધારે પડતો જટિલ છે. અને આ જે છે સરકારે આનો ભંગનો ઉકેલ કઈ રીતે કરી શકે, જેમ કે ફરીથી કદાચ કોઈ સાથે ચૂંટણી થાય છે તો ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગશે તો અડધેથી ફરીથી ચૂંટણી કરવી પડે. તો એનામાં જે જર્મનની જે સિસ્ટમ છે કન્સ્ટ્રક્ટિવ વોટ મોડલ કે જેની અંદર કદાચ કોઈ જે સરકાર પડે છે તો એના માટે વૈકલ્પિક સરકાર તૈયાર રહે છે, એના માટે વચ્ચેથી કોઈ ચૂંટણી કરવાની જરૂર નથી અને 5 વર્ષ એનું ચક્ર ચાલશે. અને આના લીધે રાજકીય અસ્થિરતા જે થાય છે એનો શ્રેષ્ઠ ઉકેલ છે. વહીવટી સુગમતા અને સાતત્ય આનાથી વધશે ખરી અને એના લીધે લોકશાહીના મૂલ્યો જે છે એનું સમાધાન નથી, બરાબર, છતાં પણ આનાથી રાષ્ટ્રીય એકતા જે છે એ મજબૂત બનશે, સામાજિક અને આર્થિક વિકાસ જે છે એ વધશે અને 2029 સુધી આ વસ્તુ લાગુ પડશે એવું વિઝન રાખવામાં આવ્યું છે, બરાબર. 20મો ટોપિક છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન અને હીટ વેવ એની કટોકટી ભારત માટે કઈ રીતે એ ચેતવણી છે અને એના માટે કઈ રીતે છે બધી વસ્તુ જોવાનું છે. તો એના માટે સેકન્ડ પેરેગ્રાફમાં તમે લખી શકો ભાઈ એક જ્વલંત વાસ્તવિકતા છે 2026નું વર્ષ છે, હજી અડધું પત્યું નથી છતાં પણ સૌથી ગરમ વર્ષ તરીકે કીધું છે. વેટ બલ્બ ટેમ્પરેચર એટલે કે બલ્બને ગરમ કરીને પછી જે લગાવવામાં અને જેટલું ગરમ થાય છે એ રીતે પૃથ્વીનો ગોળો ગરમ થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર માનવ ઉપર થાય છે અને જીવનશૈલી ઉપર એની ખૂબ ખરાબ અસર થાય છે. આના લીધે તબીબીની મોટી કટોકટી સર્જાય છે, જેમાં હીટ સ્ટ્રોકના કિસ્સા વધ્યા છે, કિડનીના કિસ્સા વધ્યા છે, હૃદય રોગમાં 20% વધારો થયો છે. એના માટે હીટ વેવ વોર્ડની જરૂરિયાત પણ છે. લોકોમાં ચીડિયાપણું અને આક્રમકતામાં વધારો થયો છે અને જાહેર આરોગ્ય પર બહુ મોટું સંકટ આવ્યું છે. કૃષિ ઉપર શું અસર પડી છે તો અર્થતંત્રની જે કરોડરજ્જુ છે કૃષિ એમાં પણ ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા અસર આવી છે, કારણ કે ગમે ત્યારે વરસાદ પડી જાય છે, એના લીધે ઘઉંનો પાક વહેલો પાકી જાય છે, ઉત્પાદનમાં તમારો 10 થી 15% ઘટાડો થયો છે, ખાદ્ય ચીજોમાં ભાવમાં ઘણો ઉછાળો થયો છે અને બજારમાં એની ગંભીર અસર થાય છે. આના ઉપરાંત ઉર્જા કટોકટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર શું અસર પડે છે તો ગરમી વધે છે, ગરમી વધે એટલે લોકો વધારે વપરાશ કરશે, એસી ને પંખા ચલાવશે, એના લીધે માંગ વધશે વીજળીની અને અનેક રાજ્યોમાં એના લીધે વીજળીનો કાપ પણ આપવામાં આવે છે અને એને લીધે રેલવેના પાટા છે, રસ્તાઓ છે, એની વીજળીને પણ નુકસાન પહોંચે છે અને વહીવટ તંત્ર માટે મોટો પડકાર છે. ઉપરાંત આંતરિક સુરક્ષા માટે કયો મોટો પ્રશ્ન છે તો પાણીની તીવ્ર અછત ઊભી થાય છે, એના લીધે લોકો હિંસક તોફાન કરે છે, વોટરને લીધે ઘણા બધા યુદ્ધ થાય છે રાજ્યોની વચ્ચે, શહેરો તરફ મોટા પાયે સ્થળાંતરણ થાય છે અને ગુનાખોરીનો વધારો આના લીધે થાય છે. વૈશ્વિક પ્રતિબદ્ધતા શું છે તો UNFCCC અલગ અલગ COP કરે છે. તો COP21 છે, COP26 છે ગ્લાસગો સમિટ, એમાં ભારતે પંચામૃત આપ્યું હતું જેની અંદર એક કીધું હતું કે 2070 સુધી અમે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરીશું. એના સિવાય ફ્રાન્સ સાથે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ કર્યું છે, જવાબદાર રાષ્ટ્ર તરીકેની છબી ભારતે નિભાવી છે અને 2030 સુધી 45% બિન અશ્મિભૂત ઇંધણનો ફાળો આપવાનું કીધું છે. આ ઉપરાંત સ્થાનિક અનુકૂલન કેવી રીતે કરવાનું છે ને હીટ એક્શન પ્લાન શું છે તો અનુકૂલનનો મતલબ છે કે આપણે આદત પાડી દેવાની છે કે આ વસ્તુ થવાની છે, તો આપણે પોતાના શરીરને આદત પાડવાની છે. તો એના માટે અમદાવાદનું જે હીટ એક્શન મોડલ છે જેની અંદર મિયાવાકી પદ્ધતિથી શહેરી જંગલો વાવવામાં આવે છે ટેમ્પરેચરને ડાઉન કરવા માટે. એના સિવાય ઘરની ઉપર કુદ રૂફની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને જળાશય જે છે એનું પુનરુત્થાન એટલે કે એની અંદરથી માટી કાઢીને એને ડીપ ડાઉન બનાવવામાં આવે કે જેથી પાણીનો સંગ્રહ કરી શકાય અને પર્યાવરણીય આયોજન જે છે એ શ્રેષ્ઠ ઉપાય છે. આના ઉપરાંત AI અને સેટેલાઇટનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ કે ભવિષ્યમાં કેટલું ટેમ્પરેચર વધારે છે ઓછું છે એ પ્રમાણે એક અંદાજો લગાડીને ખેડૂતો છે, લોકો છે, શ્રમિકો છે એને બધી માહિતી આપવી જોઈએ જેથી એ લોકો એ પ્રમાણેના પગલાં ભરી શકે અને ગરમી સામે ટકી રહેવા માટેનું આયોજન કરી શકે અને એના માટે ટેકનોલોજીનો મદદ લેવી જોઈએ. તો અહીંયા આપણા 20 ટોપિક પતી જાય છે. આ જે આખી વસ્તુ છે તમે 1.5x 1.25x ની સ્પીડે આજે પણ તમે જોઈ શકો અને આવતીકાલના બ્રેકમાં પણ તમે એટલે કે જે પેપર વચ્ચેના બ્રેક છે એમાં પણ તમે જોઈ શકો. આના સિવાય સેકન્ડ એક બીજી વસ્તુ છે જેમાં સાથે સાથ જે પણ ટોપિક છે સાથે સાથે જે પણ ફોર્મેટ છે એને સમજાવવામાં આવ્યા છે. તો બીજા પાર્ટમાં આપણે ફરીથી મળીએ. આ 1.5 કલાક જેવો આ તમારો લેક્ચર હશે ને અડધો કલાક જેવો તમારો એ લેક્ચર હશે. એ બંને વસ્તુ જોઈને તમારી બધી વસ્તુ રિવિઝન થઈ જશે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.